કાર એટલે ન મમ આકાર. નમસ્કાર. ન મમ આકાર, જેમાં મારો આકાર રહેતો નથી, જેમાં મારું અસ્તિત્વ રહેતું નથી, જેમાં હું કોઈ પણ રૂપે અસ્તિત્વ ન ધરાવું, જેમાં અર્પણતા છે, એવા નવકાર મંત્રમાં જ્યારે આપણે હાથ જોડીને મસ્તક ઝુકાવીએ છીએ, જ્યારે હાથ જોડાય છે એટલે પરમાત્માના અસ્તિત્વનો સ્વીકાર થાય છે, પરમાત્માના ચરણ તરફ આપણી ગતિ થાય છે. અને એ જ મસ્તક જ્યારે હાથ સુધી પહોંચે, એટલે કે હાથ જ્યારે મસ્તક સુધી પહોંચે એટલે એક ક્રિયા પૂર્ણ થાય છે. આ આદાન પ્રદાનની ક્રિયા છે. આદાન પ્રદાન એટલે શું? આપવું અને લેવું. જ્યારે આપણે પરમાત્માના ચરણમાં સર્વાંગે સંપૂર્ણ રીતે અર્પણ થાય છીએ ત્યારે આપણું અસ્તિત્વ ઓગળી જાય છે. અને એ અસ્તિત્વ ઓગળતાની સાથે આપણામાં પરમાત્મા કૃપાનો, પરમાત્માના અંશનો અને આપણા વર્તમાન જીવનના, વર્તમાન જગતના જે અજ્ઞાનના આવરણો છે એ બધા જ આવરણોનું શું થવા માંડે છે? નાશ થવા માંડે છે. તો આવો નમસ્કાર મહામંત્ર એટલે 5 પદનું એક સ્તોત્ર કહો. સ્તોત્ર તો કોઈનું રચેલું હોય, જ્યારે નમસ્કાર મહામંત્ર તો કોઈનો રચેલો નથી. આવો નમસ્કાર મહામંત્ર, એની વિશેષતા એ છે, બધા જ મંત્રો જો આપણે જાણતા હોઈએ તો દરેક મંત્રની પાછળ કોઈ એનો અધિષ્ઠાયક એટલે એના ઉપાસ્ય, એના મંત્ર વડે જેને પ્રગટ કરવા છે અથવા પ્રસન્ન કરવા છે એવા કોઈ મંત્રાધિષ્ઠિત એવા દેવી દેવતાનું પણ એની અંદર સંકલન કરવામાં આવ્યું છે. એટલે જ્યારે એ સંકલન થાય એટલે એમાં માગણી પણ આવીને ઊભી રહે છે. કોઈ પણ સ્તોત્ર, કોઈ પણ સ્તવન, કોઈ પણ વસ્તુ સામાન્ય રીતે વિચારો તેની અંદરમાં કોઈક માગણી હોય છે ને. આપણે ઉવસગર બોલીએ તેમાં આપણે શું માગીએ છીએ? ઉવસગ હરમ પાસમ, મારા ઉપસર્ગને હરો, મારા વિઘ્નોને ટાળો, મારા વર્તમાન જીવનના આદિ વ્યાધિ ઉપાધિ એનો નાશ કરો વગેરે. પણ આ નમસ્કાર મહામંત્ર એટલે માગણી વિનાનો મંત્ર છે. વિચાર કરજો, આજ સુધી મેં ને તમે જ્યારે કશુંક કર્યું ત્યારે મનમાં ઊંડે ઊંડે એવી ભાવના હોય કે આટલી આરાધના કરી લઉં, આટલી સાધના કરી લઉં, આટલા મારા અનુષ્ઠાન પૂરા કરી લઉં એટલે એના પરિણામે મને કશું ને કશું પ્રાપ્ત થશે. ત્યારે નમસ્કાર મહામંત્રની અંદર જ્ઞાની કહે છે આવો કોઈ ભાવ પણ પ્રાપ્ત થવાની વાત છે, પણ એ પ્રાપ્તિ કેવી છે? આ લૌકિક નથી, આ પારલૌકિક એટલે કે આત્માના કલ્યાણની માગણી છે. એટલે જેમાં સીધી કોઈ માગણી નથી, સંસારિક જીવનની કોઈ ફરિયાદ નથી, અને સામે દેવ પ્રસન્ન થાય અને આપણને મળે એવી કોઈ કલ્પના પણ નથી. પણ એમાં કહેવામાં આવ્યું કે એસો પંચ નમોકારો સવ પાવપણાસણો. શેનો નાશ કરાવે છે? પાપનો નાશ કરાવે છે. નાની કહે છે કે હું ને તમે સંસારના દુઃખથી છૂટવાની માગણીઓ કરીએ છીએ, ત્યારે નમસ્કાર મહામંત્ર આપણા દોષથી છોડાવે છે. નમસ્કાર મહામંત્ર વડે જે આરાધન કરે છે એના જીવનમાંથી શેનો નાશ થઈ જાય છે? દોષનો નાશ થાય છે. એટલે દોષ જાય તો દુઃખ જવાનું જ છે. એટલે આપણે ઉપાસના જે કરી રહ્યા છીએ એનો હેતુ એટલો જ છે કે અનાદિકાળથી આત્માના જે 2 દોષ છે, એ કયા દોષ છે? 2 મુખ્ય દોષ આત્માના દોષ રાકેશભાઈ કયા છે? રાગ અને દ્વેષ. એટલે આત્માનું એકમાત્ર કર્તવ્ય, આત્માનું એકમાત્ર વર્તમાન ભવનું, મનુષ્ય ભવનું આવા ઉપલબ્ધ થયેલા એવા ઉત્તમ તકનો જે લાભ લેવાનો છે એનું ફળ હોય તો એક જ છે કે આપણા તમામ દોષોનો નાશ થાય. અને જ્યારે દોષોનો નાશ થાય એટલે આત્મામાં જે પ્રગટે એ ગુણ જ હોય, અને એ ગુણ એટલે આત્માનો ગુણ, સ્વરૂપનું ભાન અને સ્વરૂપના સુખનો આનંદ. એટલે આવા નિર્ભેળ મંત્ર વડે આપણે મંગલાચરણ કર્યું. અને આજના મંગલાચરણ પછી હવે આપણે જેની વિચારણા કરવાના છીએ એ વાત જીન શાસનની કોઈ પણ વાત હોય, જીન શાસનની કોઈ પણ કથા હોય કે જીન શાસનનું કોઈ પણ તત્વ હોય, એ બધાનો સૂર અને બધાનો સાર એક જ હોય છે કે જીવનમાં
આ ભવચક્રમાંથી, આ ભવભ્રમણમાંથી, અનાદિના આ સંસાર ચક્રમાં અટવાયેલા એવા આત્માની શું થવો? મુક્તિ થવો. એટલે આત્માને પોતાના સ્વરૂપમાં જવું છે, પોતાના સ્વભાવમાં જવું છે. અનાદિકાળથી, અનંતકાળથી આત્મા જે ભવભ્રમણ કરી રહ્યો છે એનો નાશ કરવાનો જેમાં ભાવ છે, એવા વિષયને આપણે ગમે ત્યાંથી શરૂ કરશું અને ગમે ત્યાં એનો અંત કરશું, પણ એમાં વાત એટલી જ આવશે કે પ્રત્યેક આત્મા કલ્યાણનો ઈચ્છુક છે, કલ્યાણનો કામી છે, પણ એને કલ્યાણનું ભાન ન હોવાને કારણે પોતાનું ભવભ્રમણ ટાળી શકતો નથી. તો હવે આપણે આપણા કલ્યાણની કામના કઈ રીતે પરિપૂર્ણ થાય એના માટે ઐતિહાસિક પાત્ર વસ્તુપાળ, આપે સૌએ જૈન ઇતિહાસમાં વસ્તુપાળનું નામ જાણ્યું છે. આમ તો શાસ્ત્રમાં અનેક કથાઓ છે. પરમાત્માના મુખે કહેવાયેલા એવા કેટલા બધા પાત્રો જેની કથાને કારણે અત્યારે પણ લોકો 2500 વર્ષથી પણ એના ગુણગાન કરે છે. પણ આ તો વર્તમાન કાળનો જીવ છે, આપણા જ સમયની વાત છે. વસ્તુપાળને બહુ લાંબો સમય થયો નથી. જ્યારે આપણે આબુ જઈએ, દેલવાડા વગેરેના ડેરા જોઈએ, એ વખતે આપણને તરત કોની યાદ આવે છે? કોણે બંધાવ્યા છે બેન? વસ્તુપાળે બંધાવ્યા છે ને. તો આવા વસ્તુપાળ મંત્રી હતા, અને એ મંત્રી એના જીવનની અંદર કેવા કેવા સત્કર્મો કરી ગયા એનો આપણી પાસે આખો ઇતિહાસ છે. અને એની થોડી વાત આપણે ટૂંકમાં કરી, અને આ વસ્તુપાળે પોતાના જીવનની અંદર જીવનભર જે સાધના કરી, એ સાધના તો આંતરિક હતી, વ્યવહારમાં તો એ મંત્રી હતા. પણ આ મંત્રીપદ નિભાવતા એણે આત્માના જે ઊંડાણને સ્પર્શ કર્યો હતો, આત્માના કલ્યાણને માટે જે પ્રયત્ન કર્યા હતા, એના પરિણામે અંતકાળે એમણે ગુરુ ભગવંત પાસે સંથારો પચખ્યો હતો, એટલે કે અનશનની આરાધના કરી હતી. આપણે કુમારપાળ મહારાજાના કાળમાં થઈ ગયેલા ઉદાયન મંત્રીની વાત પણ જાણીએ છીએ. ઉદાયન મંત્રીએ પણ શું કર્યું હતું? સંથારો કર્યો હતો. અને કથા જાણો છો કે એમની ભાવના હતી કે જ્યારે મારો અંતકાળ આવે ત્યારે મને મારા ગુરુ ભગવંત હોય. આપણે બધા જો વિચાર કરીએ આ બધી કથાઓ ઉપરથી આપણે તેનો સાર જ લેવાનો છે કે હું ને તમે આ વર્તમાન કાળમાં જ્યારે પણ આપણને કશુંક થાય તો આપણા મનની અંદર સૌથી પહેલું કોણ યાદ આવે છે બેન? અચાનક આપણે ગભરામણ થઈ, મૂંઝવણ થઈ, આપણને કંઈ એવું ધ્યાન ગયું કે મને હવે શરીરમાં બરાબર લાગતું નથી. એ વખતે આપણે કોને પહેલો ફોન કરવાના? કોને કરવાના ભાઈ? 911. અને 911માં ફોન જાય એટલે પછી આવીને કોણ ઊભું રહીએ? એમ્બ્યુલન્સ. અને આપણને ક્યાં લઈ જાય બેન? હોસ્પિટલમાં. બરાબર છે ને? જુઓ, દેહનો મોહ છોડવો અતિ મુશ્કેલ છે. પણ વર્તમાન પરિસ્થિતિ કેવી છે કે આપણે જીવનની સાથે એવું જોડાણ થઈ ગયું છે કે જેથી કરીને આપણા ભાવોમાં પણ માત્ર ને માત્ર કાં તો હું મૃત્યુ સુધી હાલતો ચાલતો રહું, મારા શરીરમાં સાતા રહીએ, મારા શરીરમાં કોઈ રોગ ન આવે, અને ધારો કે આવી જાય તો મને તાત્કાલિક શું મળી જાય? ભાઈ મળી જાય એમ. બરાબર ને? ડૉક્ટર આવી જાય, આવી ભાવના છે. ત્યારે એક આત્માઓ જેણે શાસન પ્રભાવ ના કરી, જેણે આત્માના કલ્યાણ કર્યા, એવાના ચરિત્રો, એવાના જીવન ઉપરથી આપણા જીવનમાં પણ કંઈક એવો ભાવ જાગે, આપણને પણ કંઈક ઊંડાણમાં જઈને આત્માના કલ્યાણની વિચારણા કરવાનો બોધ પ્રાપ્ત થાય. એટલા માટે આવા કથાનકો આપણે પ્રેરણા તરીકે રાખી અને પરમાત્માની આજ્ઞાને એમાંથી કઈ રીતે આપણે સ્વીકારવી એની વાત કરી રહ્યા છીએ. તો ઉદાયન મંત્રીએ તો એ પ્રમાણે કહ્યું હતું કે જો અંત સમય આવે અને હું કોઈ પણ જગાએ હોઉં તો મહારાજા, મારી વિનંતી છે કે અંતકાળે મને સંથારાના પચખાણ કરવા છે, મારે અનશનની આરાધના કરવી છે. એટલે બની શકે તો એ વખતે મારી સામે કોઈ મારા ગુરુ ભગવંત, કોઈ પંચમહાવૃતધારી સંત, કોઈ મારા તરણ તારણ જહાજ જેવા એવા ઉપકારી સાધુ સંત એ મારી સામે આવે, એટલી મારા ઉપર મહેરબાની કરજો. હવે જો આના ઉપરથી આપણે વાત તો વસ્તુપાળની કરવાના છીએ, પણ સાથે સાથે પેરેલલ આ બધા જાણીતા ઇતિહાસના પૃષ્ઠો છે, સુવર્ણાક્ષરે એમની કથા લખાઈ છે.
અને ઉદયન મંત્રીને રણમાં જ્યાં યુદ્ધ થતું હતું એ યુદ્ધમાં ઘવાયેલી હાલતમાં એને હવે લાગ્યું કે મારો અંતકાળ નજીક આવે છે, હવે કોઈ પણ જગાએ પહોંચી શકાય એટલો મારી પાસે સમય નથી. એ વખતે એણે પોતાની માગણી દોહરાવી અને મહારાજાએ પણ એમને સંથારો કરાવવા માટે સૈનિકોને હુકમ કર્યો કે આજુબાજુના વિસ્તારમાં ક્યાંય પણ કોઈ મુનિ ભગવંત બિરાજતા હોય તો એમને શું કરો, વિનંતી કરીને અહીંયા ઉપસ્થિત કરો કે જેથી કરીને ઉદયન મંત્રીની ભાવના અંતિમ ઈચ્છા પૂરી થાય. એ વખતે કોઈ મુનિ મળ્યા નહીં. અને શું કર્યું હતું શૈલેષભાઈ? એક બહુરૂપીનું નામ તમે સાંભળ્યું હશે કે પહેલાંના હવેના સમયમાં તો બહુરૂપી વગેરેને બદલે હવે મીડિયા બધા બદલાઈ ગયા, એટલે મનોરંજનના પ્રકાર પણ બદલાઈ ગયા. પણ એક સમય એવો હતો કે આ બધા બહુરૂપી ગામે ગામ જાય અને ત્યાં જાત જાતના પાત્ર લઈને આબેહૂબ વેશ પરિવર્તન કરીને એવી જ ભાષા એ વખતનો જે રોલ કરતા હોય એને અનુરૂપ એ બધી કળાઓ જાણતા હતા. તો આખરે છેવટે એક બહુરૂપીને તૈયાર કરવો પડ્યો હતો. શું કરવું પડ્યું? એક બહુરૂપીને બોલાવીને વિનંતી કરી કે તમને એક દિવસ માત્ર થોડા સમય માટે જૈન મુનિનો રોલ કરવાનો છે, જૈન મુનિનું પાત્ર ભજવવાનું છે ને અમારા મહામંત્રી ઉદયનને અંતિમ સમયે સંથારો કરવાના ભાવ છે, તો આપ ત્યાં પધારો. એટલે કે અત્યારે બહુરૂપી છે પણ એને મુનિનો વેશ પહેરાવવામાં આવ્યો ને પછી એને વિનંતી કરી કે ઉદયન મંત્રીનો સંથારો આપ પચખાવો, જેથી કરીને અમે આપને એ વખતે મુનિના પાત્રમાં મુનિ માનીને લઈ જશું. અને ખરેખર બહુરૂપીએ આ જ પ્રકારે મુનિનો રોલ અદા કર્યો અને ઉદયન મંત્રીને સંથારો પણ કરાવ્યો. સંથારો કરાવનાર કોણ છે એ મહત્વનું નહોતું, પણ સંથારો કરવાનો ભાવ એક મંત્રીને, અને એ મંત્રીની ઈચ્છા પ્રમાણે રણમાં યુદ્ધના મેદાનમાં પણ એમની ભાવના પૂરી કરવામાં આવી અને આ બહુરૂપીએ એને સંથારો પચખાવ્યો. સંથારાના પચખાણ કરતાં કરતાં ઉદયન મંત્રીના હૃદયમાં ભાવનો મહાસાગર ઉછળે છે. અડધા હોશમાં અડધા બેહોશીમાં છે, પણ તો પણ ત્યાં ને ત્યાં હાથ જોડી મસ્તકે અંજલિ કરી વંદન કરીને કહે છે, ધન્ય ઘડી, ધન્ય ઘડી, ધન્ય પળ કે આજ મારી ઈચ્છા પૂરી થાય છે અને મારી સામે એક સંત છે, એક મુનિ છે અને હું આજીવન અનશનના પચખાણ કરું છું. આટલું કહીને એ ઉદયન મંત્રી તો પોતાનો હોશ ગુમાવી ગયા હતા, એમનો અંતકાળ પણ આવ્યો હતો. પણ હવે આ મંત્રીના સંથારા પછી રાજા પ્રસન્ન થયા અને સુવર્ણનો થાળ લઈને સોના મોરોથી ભરીને એ બહુરૂપિયાને અર્પણ કરે છે. એ વખતે બહુરૂપીને વિચાર આવે છે કે મેં માત્ર એક કલાક માટે કે થોડી મિનિટો માટે આ મુનિનો વેશ ધારણ કર્યો અને આ ગુજરાતના મહામંત્રી એવા ઉદયન મારા પગ પકડીને, મારા પગની અંદર મસ્તક ઝુકાવીને મને વંદન કરવા માટે તૈયાર થઈ ગયા. એટલું તો નહીં, પણ આજ સુધી મેં જેટલા પણ વેશ ભજવ્યા હશે એમાં મારો પેટ ગુજારો માંડ ચાલ્યો છે, એમાં હું મારી રોજની જિંદગી નિભાવી શક્યો છું. પણ આજ તો એક આ મુનિના વેશના બદલામાં સ્વયં મહારાજા તરફથી મને સુવર્ણના થાળમાં સોના મોરો ભરીને આપવામાં આવે છે. એક પળને માટે, થોડા ક્ષણને માટે મુનિવેશ ધારણ કરનારને જો આટલું મળતું હોય તો ખરેખર મુનિઓને શું મળતું હશે? આ કોને વિચાર આવ્યો? એક બહુરૂપિયાને વિચાર આવ્યો અને બહુરૂપીએ મહારાજા સામે હાથ જોડી દીધા. મહારાજા, હવે આ કશું મને ખપે નહીં, આ કશું મને કલ્પે નહીં, આની મારે કોઈ જરૂર નથી. આજ પછી આ દેહ ઉપરથી આ વેશ હવે ઉતરશે નહીં. ત્યાં ને ત્યાં બહુરૂપીએ શું કર્યું હતું બેન? એક સંથારો કરનાર તો તર્યા, ઉદયન મંત્રી તો તર્યા, પણ માત્ર એને પણ બે પણને માટે મુનિ બનીને આવેલો આત્મા પણ આવો વૈરાગ્ય વાસિત થઈ ગયો અને એણે પણ ત્યાં ને ત્યાં મુનિ વેશને અનુરૂપ એવા પંચમહાવ્રત ધારણ કરીને પોતાનું શેષ જીવન ધર્મના માર્ગે વિતાવ્યું હતું. એટલે એક એક રાજા કેવા હતા, એના મંત્રીઓ કેવા હતા, એ વખતના રુજુ હૃદયના આવા તુચ્છ ગણાતા, સામાન્ય ગણાતા
એવા જીવો પણ કેવા હતા. અને હું ને તમે આપણે બધા જૈન કુળમાં જન્મ્યા, શ્રાવક નામ ધરાવ્યું, વીરનું શાસન મળ્યું, જીનનું શરણ મળ્યું, અને નિત્ય ધર્મ કરવાની, સાધના કરવાની, આરાધના કરવાની તક મળી, તો પણ આપણું હૃદય પીગળ્યું છે કે નહીં? આ વસ્તુપાળજી હોય કે ઉદયન મંત્રી હોય, એના દર્પણમાં આપણે આપણું પ્રતિબિંબ જોવાનું છે. એને સામે રાખીને આપણે જાતને સરખામણી કરવાની છે. તો આ વસ્તુપાળ મંત્રી પણ પોતાના જીવનની અંદર આ રીતે પોતાના જીવનકાળ દરમિયાન, કથા સૌ જાણો છો કે વીરધવલના વખતમાં આ વસ્તુપાળ અને તેજપાળ ફરતા ફરતા એના નગરમાં આવ્યા હતા. અને એ વખતે સ્વયં મહારાજા વીરધવલને પણ સ્વપ્ન આવેલું હતું કે તારા નગરમાં જે બે પ્રવાસી આવ્યા છે એ બંને મહાપુણ્યવાન છે અને મહાભાગ્યવાન છે, એને તું તારા મંત્રી બનાવી લેજે. આ રીતે યોગાનુયોગ એના પુણ્ય બળે બીજે દિવસે એ પણ રાજસભામાં આવ્યા હતા. અને એમને વીરધવલે પોતાની મંત્રીની પદવીને માટે એના માટે એને આગ્રહ કર્યો હતો. અને એને કહેવામાં આવ્યું હતું કે આજથી મારા રાજ્યના આપને મંત્રી બનાવવામાં આવે છે. આ વસ્તુપાળ પોતાના જીવનકાળ દરમિયાન ઘણા યુદ્ધો પણ કર્યા હતા. કહેવાય છે કે એમણે 63 તો યુદ્ધ કરવા પડ્યા હતા. પરંતુ એમના આટલા 63 યુદ્ધોના સામે પણ એના જીવનનો ધર્મ પ્રત્યેનો ભાવ, એની આત્મચિંતા અને પોતાનું જીવન પ્રેક્ટિકલી વ્યવહારિક જીવન કેટલું ધર્મમય હતું એ આપણને વર્તમાન કાળમાં પ્રેરણારૂપ છે. એટલે વસ્તુપાળને જ્યારે આ રીતે મહામંત્રી પદની ઓફર કરવામાં આવી, એ વખતે એમણે શપથ વિધિ લેતા પહેલાં કેટલીક વાત કરી હતી બેન. એ આપણા માટે બહુ જાણવા જેવી ને સમજવા જેવી વાત છે. વસ્તુપાળની શરતો હતી. વસ્તુપાળની પહેલી શરત કે હું દેવગુરુ ધર્મને સમર્પિત છું અને મારા જીવનમાં તેનું સ્થાન સર્વપ્રથમ રહેશે. હું દેવગુરુ ધર્મને સમર્પિત છું અને મારા જીવનમાં એનું સ્થાન સર્વથી પ્રથમ રહેશે. આજે આપણે કોઈ જોબ કરવા જઈએ, ક્યાંય આપણને ખૂબ મોટી તક મળતી હોય, એ વખતે આપણે આપણી આવી કોઈ શરત આપણે જીવનમાં મૂકી શકીએ ખરા? કે પછી જે મને કહે એ હું કરીશ, જે કરવું પડે એ કરીશ, આવું બને જ કે નથી બનતું? એટલે સત્વવાળા આત્મા કેવા હોય, હળુકર્મી જીવ કેવા હોય, નિકટ ભવી એટલે જેનો અંત મોક્ષ તરફનો વહેલામાં વહેલો થવાનો છે, એનું આંતર જગત કેવું હોય ને એનું વ્યવહાર જગત કેવું હોય, એ આવા ચરિત્રો ઉપરથી આપણને જાણવા મળે છે. એટલે જ્યારે એ બોલે છે કે હું દેવગુરુ ધર્મને સમર્પિત છું, ને આપણા મનની અંદર 24 કલાક ચાલે છે કે હું શરીર પરિવારને પરિગ્રહને સમર્પિત છું અને મારા જીવનમાં તેનું સ્થાન સર્વપ્રથમ રહેશે. બરાબર ને? ત્યાં દેવગુરુને ધર્મ અને અહીંયા શરીર પરિવારને પરિગ્રહ આપણે વિચારણા કરવાની છે. એણે પહેલી શરત મૂકી. હવે પહેલી આ વાત કરીને પછી કીધું કે હું ન્યાયના પક્ષે ઊભો રહીશ. શું કીધું? જો રાજાના મંત્રી થવાનું છે, એના ઉપર કેટલા દબાણ હોય? રાજા કહે તે કરવાનું હોય. એ વખતે ન્યાયની વાત તો દૂર રહી, પણ એણે ઘણી વખત સિદ્ધાંતોને પણ પોતાના સિદ્ધાંતોને દૂર કરવા પડે. એને બદલે એણે કીધું કે હું હંમેશા ન્યાયના પક્ષે ઊભો રહીશ. જુઓ, હિન્દુના કથાઓમાં આપણે જાણીએ છીએ, હિન્દુ કથા એ માત્ર હિન્દુઓની કથા નથી, એ કથા તો ઐતિહાસિક છે, પણ એનું વર્ણન વધારે હિન્દુ કથામાંથી મળે છે. એ અપેક્ષા એ વાત છે તો ભીષ્મ પિતામહ, મહારથી કર્ણ, આ બધા પણ ન્યાયના પક્ષે ઊભા નહોતા રહી શક્યા. જ્યારે અહીંયા પહેલી શરતમાં વસ્તુપાળે પણ એ કરી કે હું હંમેશા ન્યાયના પક્ષે રહીશ, ત્યારે વર્તમાન જીવનમાં આપણે કહીએ હું ન્યાયને જાણું છું, પણ જરૂર પડીએ હું સ્વાર્થવશ અન્યાયનું પણ આચરણ કરી લઉં છું. કરીએ કે ન કરીએ ભાઈ? હું ન્યાયને જાણું છું, પણ સ્વાર્થવશ હું જીવનમાં ગમે ત્યારે અન્યાયનું આચરણ પણ કરી લઉં છું. ત્યારે આગળ વધીને વસ્તુપાળ બોલ્યા કે હું દુર્જનોને હટાવીશ. શું કીધું? હું દુર્જનોને હટાવીશ. પણ આપણે વર્તમાન જીવનમાં હું દુર્જનોથી દૂર રહેવા માગું છું, પણ દુર્જનોથી મને લાભ થતો હોય તો એનો પક્ષ પણ લઈ લઉં છું. બરાબર ને? આ રાજકારણ, આ વિશ્વનું રાજકારણ આપણે જાણીએ છીએ. દરેક દેશમાં જેટલી લોકશાહી દેશો છે, જેટલા
ત્યાં બધે ઇલેક્શન આવે છે, ચૂંટણી આવે છે, અને એ વખતે આપણે કોના પક્ષમાં હોઈએ છીએ? આખી અજ્ઞાન પ્રજા, અજ્ઞાન જીવો, ન્યાય અન્યાયની વાત તો દૂર રહી, પણ જ્ઞાની કહે છે વ્યવહારિક જીવનમાં પણ વિવેક પણ નથી કરી શકતા કે આપણે કોના પક્ષમાં રહેવું જોઈએ. અને ત્યાર પછી એણે છેલ્લી વાત કરી હતી કે હું શત્રુનો જય કરી પ્રજાની ઉન્નતિના પ્રયાસ કરીશ. શું કીધું? હું શત્રુનો જય કરી અને પ્રજાની ઉન્નતિના કાર્યો કરીશ. ત્યારે આપણે જીવનની અંદર કહીએ છીએ કે આંતરિક શત્રુને જાણવા છતાં હું હંમેશા એનો જ પક્ષ કરું છું. શું કરીએ છીએ આપણે? એણે તો દુનિયાના દુશ્મનોની વાત હતી, પણ આપણે આપણી સાથે વસ્તુપાળની દરેક વાત સાથે આપણે માત્ર એની કહાની સાંભળવી છે, એમની કથા જાણવી છે. અમને ઇતિહાસમાં એણે બહુ ઉત્તમ કામ કર્યા હતા એવી વાહવા કરીને આપણો સ્વાધ્યાય પૂરો નથી કરવો, પણ આપણે ડગલે ને પગલે, એક એક શબ્દે શબ્દે, એક એક પ્રસંગે પ્રસંગે આપણી જાતને એની સાથે જોડવી છે ને એમાંથી આપણે બોધ ગ્રહણ કરવો છે. તો દુર્જનોથી મને લાભ થતો હોય તો હું એનો પક્ષ પણ લઈ લઉં, અને આંતરશત્રુને જાણવા છતાં હું જીવનની અંદર આંતરશત્રુને હણાવવાનો પ્રયત્ન પણ કરતો નથી. આવો ખેદ આપણને થવો જોઈએ કે ન થવો જોઈએ? અને છેલ્લી વાત કે અગર કોઈના કહેવાથી, એની સેફટીની વાત હતી કે અગર કોઈના કહેવાથી રાજા, મહારાજા, જો આપને મારા તરફ દુર્ભાવ થાય તો એ વખતે મારી એક શરત છે કે મેં અહીંયા એ જ્યારે વસ્તુપાળ આવ્યા ને ત્યારે 3 લાખ દ્રમ એ વખતનું ચલણ એ લઈને આવ્યા હતા ને એણે રાજના ભંડારમાં જમા કરાવ્યા હતા. એટલે એણે કીધું હતું કે મારા 3 લાખ દ્રમ હું રાજને અર્પણ કરું છું, પણ જો તમને મારા પ્રત્યે કોઈ વાર દુર્ભાવ થાય, આપણે જાણીએ છીએ કે રાજાઓને પણ કાન ભંભેરણી થતી, અને ઘણીવાર આપણે જાણતા કે રાતોરાત એણે એને દેશ નિકાલ કર્યા. એમાં કહેવાતું કે પહેર્યા કપડે તમારા પરિવાર સાથે સવાર સુધીમાં અહીંથી સ્થળાંતર કરી જાજો. એટલે એણે કીધું કે ક્યારેય આપને એવું થાય તો મારા આપેલા 3 લાખ દ્રમ એ તમારે મને પાછા આપવાના, અને મારા પરિવાર સહિત મને માનભેર તમારા નગરમાંથી વિદાય કરવાનો. આટલી એની શરત હતી. આપણે આ છેલ્લી શરત તો વ્યવહાર બુદ્ધિની છે, પણ આગળની શરતો ઉપરથી આપણે જાણ્યું કે આવા વસ્તુપાળે પોતાના જીવનની અંદર જે ભાવના કરી, અને એ ભાવના કર્યા પછી એણે ત્યાં રાજાના મંત્રી તરીકે જીવનભર પોતાના સેવાનો લાભ આપ્યો હતો. પણ એ કરતાં કરતાં એણે કેટલા બધા શાસન પ્રભાવનાના કામ કર્યા હતા. એટલા શાસન પ્રભાવક બન્યા કે જ્યારે વસ્તુપાળ સંથારો પચકે છે એ વખતે બધા વિચારે છે કે આ વસ્તુપાળ સંથારો કરી લેશે, અનશનની આરાધના કરતાં કરતાં એ તો પોતાના આત્માનું કલ્યાણ કરશે, પણ પાછળથી રાજ્યમાં શાસન પ્રભાવક એવો બીજો કોઈ આત્મા દેખાતો નથી. અને ખરેખર વસ્તુપાળે સંથારો કર્યો. થોડા જ દિવસની અંદર સંથારો સીજી ગયો. એમણે તો પરલોક પ્રયાણ કરી લીધું. પણ એ વખતે એમના ગુરુ વર્ધમાન સુરીજી, એમને વિચાર આવ્યો હતો કે હવે કોઈ શાસન પ્રભાવક રહ્યા નહીં, તો શાસન પ્રભાવકના માટે થઈને મારે પોતે મારું પુણ્યબળ વધારવું પડશે કે જેથી કરીને મને બીજો કોઈ શાસન પ્રભાવક આત્મા મળી આવે કે જે વસ્તુપાળની જગા લે. એટલે એણે આયંબિલનું વ્રત શરૂ કર્યું. પણ એમના ક્ષીણ શરીરને કારણે, આયંબિલ વ્રતને કારણે એના શરીર ઉપર ઘણી વધારે અસર આવવા માંડી. ત્યારે એના શ્રાવકોએ સંઘે ભેગા થઈને કીધું કે આપ આટલી આયંબિલ નહીં કરો, પારણું કરી લો, કે જેથી કરીને આપના એક તો વસ્તુપાળ ગયા, હવે આપ પણ અહીંથી ચાલ્યા જાઓ તો શાસન ઉપર કોઈ છત્ર નહીં રહે. એટલે એની વિનંતી માન આપી, સંઘની વિનંતીને માન આપી, અને ગુરુદેવે નક્કી કર્યું કે હવે હું પારણું કરીશ, પણ પહેલાં મારે શંખેશ્વરજીના દર્શન કરી, જાત્રા કરી અને પછી પારણું કરવું છે. પણ શંખેશ્વર જતાં જતાં રસ્તામાં જ એમનું આયુષ્ય પૂરું થયું અને એ કાળધર્મ પામ્યા હતા. પણ એવું કહેવાય છે, આપણા ઇતિહાસમાં આપણને જાણવા મળે છે કે એ વખતે કાળધર્મ પામીને એ દેવલોકમાં યક્ષ રૂપે, અત્યારે જે શંખેશ્વરજીના તીર્થરક્ષક દેવ છે, એ કહેવાય છે કે વર્ધમાન સુરીશ્વરજી ત્યાં દેવલોકમાંથી આવીને તીર્થની રક્ષાનો ઝંડો લઈ લીધો હતો, એટલે યક્ષ રૂપે પૂજાય છે. એમણે વાત કરી હતી, વાત એ કરી હતી કે મેં દેવલોકમાં દેવ તરીકે આવીને પહેલી જ ક્યાં ગયા હશે દેવલોકમાંથી સીધા? કોઈ આત્મા આવો ભવિજીવ, સમ્યક દ્રષ્ટિ જીવ,
આવો ધર્માર્થી જીવ એ જો દેવલોકમાં જાય તો જેવું અવધિ જ્ઞાનમાં એને દેખાય કે હું અહીંયા ક્યાંથી આવ્યો છું, પૃથ્વીલોકમાંથી આવેલો હું એ વખતનો મુનિ હતો, સંત હતો, સાધુ હતો કે શ્રાવક હતો, આવું જ્યારે એના ઉપયોગમાં આવે ત્યારે તત્કાલે સિમંદર સ્વામીના ચરણમાં દોડે. જો દેવલોકના દેવ અસંખ્યાતા છે, બધા જ અસંખ્યાતા દેવતાઓ સંવત્સરણમાં જતા નથી, બધા જ અસંખ્યાતા દેવો જીનવાણીને સાંભળવા માટે આતુર પણ હોતા નથી. ઘણા બધા દેવતાઓએ તો સ્વપ્નમાં પણ મહાવિદેવમાં જવાનો વિચાર પણ ન કર્યો હોય. આપણે પણ જુઓ આટલા મનુષ્ય છે, આપણી સાથે આટલા શ્રાવક પણ છે, પણ એમાં કેટલા બધા જીવો કેવી પ્રકૃતિના છે કે જેને ધર્મસ્થાનક સુધી આવવાનો ભાવ પણ થતો નથી. પણ આ તો મુનિરાજ હતા, શાસન પ્રભાવક હતા અને તે મહાવિદેવ ક્ષેત્રમાં ગયા. અને મહત્ત્વ એ છે કે દરેક આત્મા ત્યાં જઈને પૂછે, અહો પરમાત્મા, હું ભવી છું કે અભવી, હું ચરમ શરીરી છું કે અચરમ શરીરી, હું પરિત સંસારી છું કે નહીં. આગળ પૂછે, હું શુક્લ પક્ષી છું કે કૃષ્ણ પક્ષી, હું સમકીર્તિ છું કે મિથ્યાત્વી. આવા આગમમાં પ્રશ્નો આવ્યા છે કે જે ધર્મી જીવ છે એના મનમાં એક જ ઝંખના હોય, એ પરમાત્મા હું આરાધના તો કરું છું પણ હું આરાધક છું કે નહીં, હું મોક્ષમાં જનાર છું કે નહીં. જો આખા જીવનકાળ દરમિયાન મને ને તમને જેટલા પ્રશ્નો ઉઠ્યા એ પ્રશ્નમાં આવા પ્રશ્નો કેટલીક વાર આવ્યા આવે અનીશભાઈ? હું ભવી છું કે અભવી? જો એક જ્યોતિષી પાસે કોઈ હાથ બતાવવા જાય, કુંડળી બતાવવા જાય, અને આપણે ઘણીવાર આ વાત કરી છે, રિપીટ કરું છું, અને એમાં જ્યોતિષી એમ કહે કે તમારી કુંડળીમાં ધન યોગ નથી, તો શું વિચાર આવે ભાઈ? દુઃખ થાય ને, જિજ્ઞાસા થાય કે આ મારો ધન યોગ નથી તો મારું જીવન જશે કેવી રીતે? ને કોકને એમ કહી દે કે તમારે લગ્ન યોગ નથી તો મૂંઝવણનો પાર ન રહીએ. પણ ધારો કે એમ કહી દઈએ કે તમારે દીક્ષા યોગ નથી તો કાંઈ થાય? કારણ કે દીક્ષાનો ભાવ જ નથી. જો કે દીક્ષા યોગમાં નથી હોતી, દીક્ષા પુરુષાર્થમાં હોય છે. પૌદ્ગલિક જગત, ભૌતિક જગત, દુન્યવી સુખો એ બધા યોગમાં આવે. એ બધા શેમાં આવે? પૂર્વના પુણ્યના ઉદય રૂપે આવે. પણ ચારિત્ર એટલે કે ગુણસ્થાનકની જે શ્રેણી છે એ બધો ત્યાગ ભાવ છે, વિરતિ ભાવ છે. એ તો માત્ર ને માત્ર ક્ષયોપશમથી આવે. શાનાથી આવે? એ ઉદય ભાવ નથી. એટલે આપણે કોઈ રાહ નથી જોવાની કે દીક્ષા ઉદયમાં આવશે ત્યારે દીક્ષા લઈ લેશું. દીક્ષા કોઈને ઉદયમાં ન હોય, પુરુષાર્થમાં હોય. દીક્ષા લેવી પડે, દીક્ષાના ભાવ કરવા પડે, સંસારને અસાર માનવો પડે, સંસારથી છૂટવાની અંદરમાં ઝંખના જગાવવી પડે, તો દીક્ષા ઉદયમાં આવે. પણ આત્માને ક્યારેય પણ આવા પ્રશ્નો પૂછવાનું સૂચતું નથી, કારણ કે અંતરમાં મને ને તમને વૈરાગ્ય નથી. શું નથી? દુઃખની વાતો ગમે એટલી કરી લઈએ, સંસારમાં સાર નથી ને સંસાર દુઃખથી ભર્યો છે ને આદિવ્યાધિને ઉપાધિ છે ને આ બધી વાતો છે, પણ અંદરમાં ઝંખના તો હજી આ સંસારની જ છે, સંસારના સુખોની જ છે. એટલે આપણે કદાચ દેવલોકમાં જાશું ને તો પહેલી નજર ક્યાં કરશો એ કહો? અહીંથી મૃત્યુ થયું અને કદાચ દેવલોકમાં ગયા અને અવધિ જ્ઞાન આવી ગયું અને અવધિ જ્ઞાનમાં બધું જ દેખાવાનું હોય તો પહેલું શું? આપણે રોજ આપણી જાતને તપાસવાની છે. શું શૈલેષભાઈ, શું સોનલ શું કરે છે એ જોવાના કે બીજું કંઈ કરવાના? વિચાર કરજો. જેને જેને જે જવાબદારી લઈને પોતાની સાથે જોડી દીધી છે, આ સંસારમાં કોની કોના ઉપર જવાબદારી છે? દરેક આત્મા સ્વતંત્ર દ્રવ્ય છે. દરેકને પોતાનો ભૂતકાળ છે, પોતાના પૂર્વના કર્મો છે, પોતાનો વર્તમાન છે અને પોતાનું ભાવિ પણ છે. પણ આપણે તો બધાના ભાગ્ય વિધાતા થઈને બેઠા છીએ. તો બેઠા છીએ. આમ તો ગાવામાં તો ગાઈએ કે જેના આવે સંગાથે તેની ચિંતા શા માટે? પણ આપણને ચિંતા કોની છે? જે સંગાથે આવવાનું છે એની છે. જુઓ, જેટલું મેળવ્યું તે અહીં રહી જવાનું અને જેટલું કર્યું તે સાથે આવવાનું. જો જે કર્યું એ સાથે આવશે, પણ જે મેળવ્યું એ બધું તો અહીં રહેવાનું ને. છતાં પણ આપણી આખી જિંદગી મેળવવામાં જાય છે, મેળવવામાં જાય છે.
ખરેખર આટલી બધી વાર આપણે બોલ્યા છીએ, સાથે કાંઈ નથી આવવાનું, સાથે કંઈ નથી આવવાનું, પણ ઘરમાંથી એક વસ્તુ ઓછી થઈ ગઈ હોય, કોઈને અપાઈ ગઈ હોય ને પાછી ના આવી હોય, તો પણ એ વસ્તુ ભૂલાતી નથી. તો પછી સાથે નથી આવવાનું એ ભાષામાં છે કે ભાવમાં છે? એટલે આપણે શું કરવું છે? ભાવમાં લાવવું છે. અહીંયા એક પછી એક આવા ચરિત્રો આપણને બતાવે છે કે જેના કારણે એક ગુરુને પોતાનો શિષ્ય, પોતાનો શ્રાવક આવો શાસન પ્રભાવક, ધર્મ પ્રભાવક આત્મા ક્યાં ગયો એના વિચાર આવે છે. અને એમણે કહેલી, ઇતિહાસમાં બતાવેલી વાત છે કે આ યક્ષએ આવીને જવાબ આપ્યો છે કે મુનિરાજ જે યક્ષ બન્યા છે એમણે કીધું કે અત્યારે વસ્તુપાળ ક્યાં છે? એનો જ્યારે મેં પ્રશ્ન કર્યો ત્યારે મને કહેવામાં આવ્યું છે કે વર્તમાન કાળે એ મહાવિદ્ય ક્ષેત્રમાં મનુષ્ય પણ એ છે, પણ અંતિમ કાળે આરાધના કરશે એટલે એ જ ભવમાં મોક્ષ નહીં થાય, પણ ત્યાંથી એ દેવલોકમાં જશે. દેવલોકમાંથી ફરીથી મનુષ્યના ભવમાં આવી અને પૂર્ણ આરાધક બની અને એ 3 ભવ એ રીતે એક ભવ કર્યો અને બાકીના હજી બીજા 3 ભવ કરીને પછી એનો મોક્ષ થવાનો છે. એટલે આ વસ્તુપાળ માત્ર 3 જ ભવમાં મોક્ષ પામી ગયા. તો એણે શું કર્યું? એમણે જીવનમાં શું કર્યું? જગતની દ્રષ્ટિએ તો મહામંત્રી હતા, અનેક યુદ્ધો કર્યા હતા, પણ સાથે સાથે એમણે જે સંઘો કાઢ્યા હતા એ સંઘો પણ કેવી રીતે કાઢ્યા હતા? છરી પાડતા સંઘો કાઢ્યા હતા, જેની અંદર લાખો લોકોને એને જૈન દર્શનમાં જોડ્યા હતા, જૈન માર્ગે જોડ્યા હતા, અને પોતાનો જીવન વ્યવહાર પણ એક સાધુ જેવો રાખ્યો હતો કે જેના કારણે એના કર્મમાં આવેલા જેટલા પણ ઉદયો હતા એ ઉદયને સમતા ભાવે શાંત કરીને, સમતા ભાવે સહીને ધર્મના માર્ગમાં જ આગળ વધ્યા હતા. આવા કુમારપાળ મહારાજા આવા વસ્તુપાળે જે માગણી કરી હતી એ માગણી હવે આપણે જોઈ રહ્યા છીએ. એમનો સંથારો આગળ વધી રહ્યો છે. એમના ગુરુ ભગવંત નરચંદ્ર સૂર્ય હતા. એમની પાસે એણે ખૂબ શાસ્ત્ર અભ્યાસ કર્યો હતો અને ખૂબ શાસ્ત્ર અભ્યાસ કરીને પોતાના જ્ઞાનને એણે એવું તો સ્થિર બનાવ્યું હતું કે જેને કારણે એ જ્ઞાનની જ એના જીવનની અંદર અનુપ્રેક્ષા ચાલતી હતી. શું ચાલતી હતી? આપણને બધાને વાંચવાની ટેવ છે, થોડું થોડું. વધારે વાંચવાની ટેવ છે કે થોડું થોડું? ભાઈ, એમાંય અમેરિકામાં આવ્યા પછી તો બધા કહે છે કે અમને વાંચવાનો સમય મળતો નથી. જવાબદારીઓ કહો કે વ્યવહારિક જીવન કહો કે એની સંયોગો કહો, ગમે તે, પણ આપણને ચોક્કસપણે જોવા મળે છે કે અહીંયા પ્રમાણમાં વાંચવાનું ઓછું હતું. અને હવે જ્યારે આપણને અવકાશ મળ્યો છે તો આ વસ્તુપાળની સૌથી પહેલી માગણી પણ જે છે એ આપણને બોધ આપશે. એટલે જીવનની અંદર ગુરુ ભગવંતની સામે સંથારો પચકેલા વસ્તુપાળ અંતિમ નિર્યામણા સાંભળી રહ્યા છે. નિર્યામણા શબ્દ જૈન શાસનનો પારિભાષિક એટલે ટર્મિનોલોજીનો વર્ડ છે. જ્યારે કોઈ આત્મા સંથારો કરે એ વખતે ગુરુ ભગવંત એને પોતાના ભાવમાં ટકાવીને અંતિમ ચરણ સુધી એટલે છેલ્લો શ્વાસ નીકળે ત્યાં સુધી મન ડાવાડોલ ન થઈ જાય, કોઈ આધિ વ્યાધિને ઉપાધિના ભાવોમાં એનું ધ્યેય ચૂકાઈ ન જાય, સતત આત્મજાગૃતિ રહે એના માટે ગુરુ ભગવંતો સતત એને શું કરાવે? નિર્યામણા કરાવે. આમ તો ખંદક મુનિની વાત બધા જાણો છો કે 500 શિષ્યના ગુરુ, 500 શિષ્યને, એ બધા 500 શિષ્ય જેની સામે કાવતરું કરવામાં આવ્યું હતું એ બધા જ્યારે રાજાએ હુકમ કર્યો ને કે આ મુનિ ભગવંતોને ઘાણીમાં નાખીને પીસી નાખો, એ વખતે એ બધા કંઈ લાઈનમાં ક્યુમાં નહોતા ઊભા રેખા. કોઈ મુનિ ભગવંત સ્વાધ્યાય કરતા હતા, કોઈ ધ્યાનમાં હતા, કોઈ કઈ જાતની આરાધના, આ બધું એનો તો રોજિંદો વ્યવહાર ચાલતો હતો. અને અચાનક 2 દિવસની અંદર એમના મંત્રીએ પણ કાવતરું કરીને રાજાને એવું પ્રૂવ કરી દીધું હતું કે આ બધા 500 સાધુ નથી, આ 500 તો દુશ્મન રાજાના પડોશીના ગુપ્તચર છે, અને 500 સાધુના વેશમાં આપણા રાજ્યમાં ઘૂસી ગયા છે અને સાથે હથિયારનો મોટો જથ્થો લાવ્યા છે. જ્યારે એના મંત્રીએ રાજાને કીધું કે આ 500 સાધુ નથી, આ બધા તો ગુપ્તચર છે. રાજા કે આવા મુનિવરો, આવા સૌમ્ય અને શાંત, આવા ધાર્મિક જીવો છે અને તમે એને કેવી રીતે કહી શકો કે ગુપ્તચરો છે? ત્યારે એણે શું કર્યું હતું? એ ઉદ્યાનમાં જ્યાં મુનિ ભગવંતો
આવીને વિશ્રામ લીધો હતો એના નીચે એક ટનલ જેવું કરાવી અને રાતભર અનેક વિશ્વાસુ સૈનિકોને છુપાવીને નીચે થોડા હથિયારો દટાવી દીધા હતા. શું કર્યું હતું? 500 ગુપ્તચરોને કામ લાગે એવા તીક્ષ્ણ હથિયારો એમાં છુપાવ્યા અને પછી રાજાએ પ્રમાણ માગ્યું ત્યારે જમીન ખોદાવી ઉદ્યાનની, તો નીચેથી શું નીકળ્યું હતું? શસ્ત્રો નીકળ્યા. એટલે રાજદ્રોહનો ગુનો સાબિત થઈ ગયો અને 500 ઘાણીમાં નાખવાનો રાજાનો હુકમ હતો. અને આપણે સૌ કથા જાણો છો કે 500 શિષ્ય કોઈ ધ્યાનમાં હતા, કોઈ જ્ઞાનમાં હતા, કોઈ અનુપ્રેક્ષા કરતા હતા, કોઈ વાચના કરતા હતા. એ બધાને સીધો હુકમ સંભળાવી દીધો કે આપને હવે ઘાણીમાં નાખીને તેલની જેમ પીસી નાખવામાં આવશે. એ વખતે બધા મુનિઓએ શું કર્યું? 500 મુનિઓએ શું કર્યું હશે ભાઈ દલસુખભાઈ? સંથારો કર્યો. જો વિચાર કરજો, જીન શાસનનો શ્રાવક હોય કે સાધુ, એની અખંડ શ્રદ્ધા જુઓ, એને ધ્યેય પ્રાપ્તિની ઝંખના જુઓ, એને જીવીશા તો હોય જ, દરેક જીવને જીવવાની ઈચ્છા તો હોય, પણ એના કરતાં વધુ પણ એનામાં મુમુક્ષુતા હોય. શું છે? જીવન મળશે તો સંયમની વૃદ્ધિ, અને મૃત્યુ આવશે તો મોક્ષ તરફ નજદીક જવાશે. ભોજન મળશે તો સંયમની વૃદ્ધિ, ભોજન મળશે તો સંયમની વૃદ્ધિ થશે, અને ભોજન નહીં મળે તો તપની વૃદ્ધિ થશે. વિચાર કરો, એક મુનિ ગોચરીએ નીકળે અને રસ્તામાં કદાચ અંતરાય આવે અને આજ જેવો વરસાદ હોય, આજે આપણે જોયું ને સવારથી વરસાદ ચાલુ છે, તો આવું ઇન્ડિયામાં બને ત્યારે કેટલા મુનિવરો, કેટલા મુનિ ભગવંતો, એ બધા એક પાણીની બૂંદ લેવા માટે પણ બહાર ન નીકળી શક્યા હોય. એક ઉપવાસ, 2 ઉપવાસ, 3 ઉપવાસ, અઠમના ઉપવાસ થાય તો પણ મુનિ ભગવંતો શું કહે? આજે ભોજન થશે તો પારણું થશે ને સંયમના ભાવમાં શરીર ટકશે, પણ આજે નહીં મળે તો એનાથી વધુ મોટો લાભ થશે કે આજે 6 થઈ જશે. એમ આ મુનિ ભગવંતોએ પણ ત્યાં ને ત્યાં સંથારો પચક્યો હતો. અને એક પછી એક કદાચ ઘાણીઓ હશે તો કેટલી હશે? 500,000 ઘાણીઓ તો હોય નહીં. કોઈને ફાંસી લગાવવાની હોય તો કેટલા હોય ફાંસીના માચડા? એક રાજ્યમાં 2-5 હોય, તો ઘાણી પણ એટલી નહોતી કે 500 સાથે સમાય. હવે એકને ઉપાડીને કે 2-4ને ઉપાડીને નાખતા હશે, અને બાકી બધા રાહ જોતા હશે ને કે હવે મારો વારો. કલ્પના કરી જુઓ, આપણે અહીંયા હોય ને આપણને એક પછી એક જો આપણી સામે બીજાને બધાને શૂટ કરતા હોય ને આપણને ખબર પડે કે હવે આપણો વારો આવવાનો છે, તો આપણા મનમાં શું ભાવ આવે? ત્યારે શું આવે? એલા બેન શું આવે? બેન કોણ આવીને બચાવશે? કાંઈક ચમત્કાર થાય, કોક મને બચાવી લે, થાય કે ના થાય? જુઓ, ત્યારે આ મુનિવરો શું કરે છે કે મારા સંયમના માર્ગમાં હું વિરાધક ન બનું, મારા ભાવમાં ક્યાંય પણ મને સમતા ચૂકાઈ ન જાય, હું ક્યાંય દ્વેષમાં ન બંધાઈ જાઉં, એટલે તત્કાલ હું શું કરી લઉં? સંથારના પચકાણ. એમણે તો સંથારના પચકાણ કરાવ્યા, પણ એક મુનિઓને જેમ જેમ ઘાણીમાં નાખતા ગયા એ વખતે ખંદક મુનિ બધાને નિર્યામણા કરાવે છે. શું કરાવે? અહો શિષ્યો, મોક્ષ નજીક આવી રહ્યો છે. માથા ઉપર અંગારા હોય કે ઘાણીમાં લોહીના ફુવારા ઉડતા હોય અને હાડકાં તો અંદરથી ચૂરા થઈ જતા હોય, એ વખતે પણ શુક્લ ધ્યાનના ધારામાં કઈ રીતે આત્મા ચડતો હશે? જો આ જીન શાસનનો મહિમા જુઓ કે એવા ગુરુ ભગવંતો છે કે જીવને એવો બોધ કરાવી દે, જીવને એવું સ્વરૂપ બતાવે, જીવને એવી સાધનામાં સ્થિરતા અપાવે કે એનું ધ્યાન શુક્લ ધ્યાનની ધારામાં ક્ષપક શ્રેણી માંડે, ગુણસ્થાનક બદલાતું જાય. 6, 7 હતા ને ક્યાં પહોંચવા માંડે? 8, 9, 10 યથાખ્યાત ચારિત્ર 12, 13 કેવળ પ્રગટી જાય અને 14 નિર્વાણ પામી જાય. આવા નિર્યામણા થતા હતા. આપણા કાળમાં તત્કાલ આ ભાવમાં જ મોક્ષ નથી, પણ એકાવતારી તો થવાય છે ને, તો વસ્તુ પાડે પણ એના ગુરુ ભગવંત એને નિર્યામણા કરાવે છે અને એમના સુકૃત્યોની યાદી મંગાવે છે. ગુરુદેવો જ્યારે નિર્યામણા કરાવે ને ત્યારે એને અનુમોદના કરે કે અહો ભવ્ય જીવો, તમે આટલી સુંદર આરાધના કરી છે, આટલા સત્કર્મો કર્યા છે, આટલા દાન પુણ્યના કાર્યો કર્યા છે, આટલી તપશ્ચર્યાઓ કરી છે, હજી આગળ વધો, મોક્ષ તમારી નજીક આવી રહ્યો છે. એ વખતે પોતાના સુકૃત્યોની યાદી સાંભળતા
વસ્તુપાળની આંખમાં આંસુ જતા હતા. અને બોલે છે સદવૃત્તા નામ, સજ્જનોના, સદવૃત્તિવાળા એટલે કે સંતોના, શ્રાવકોના હૃદયમાં મારું સ્થાન આવે એવું તો મેં એક પણ કામ કર્યું નથી. શું કહે છે? ને આપણી યાદી વંચાતી હોય તો કોઈક વાંચે ત્યારે વાંચે, પણ આપણે તો ક્યાંય પણ ગયા એટલે કે આ વખતે તો અમે શું કરી આવ્યા? આરતીનો લાભ લઈ આવ્યા. કારણ કે આ વખતે અમે પ્રક્ષાલનો લાભ લઈ આવ્યા. કારણ કે અમે આ વખતે તો સ્વામી વાત સારી વાત છે, અનુમોદનાની વાત છે, પણ જીવને આટલું માત્ર કર્યું હોય તો પણ અંદરમાંથી શું થાય છે? અહમ આવે કે ના આવે, એની મહત્તા ગુંજે છે. આપણે નાની નાની વાતમાં પણ આપણને આટલું ઇમ્પોર્ટન્સ આપી દઈશું, પણ જ્ઞાની કહે છે કે જેણે શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે ને એને ખબર છે કે પોતાના કરેલા સુકૃત્યોથી મનની અંદરમાં પણ એ પોતાના ગુણગ્રામ થતા હોય ને એ વખતે જીવ જો એમાં આનંદ પામે તો એનું પુણ્ય ત્યાં ને ત્યાં ક્ષીણ થવા માંડે છે અને એનો ગુણ ધીમે ધીમે ઘસાવા માંડે છે. કોઈના દોષની અંદર જોડાઈ જાય તો એ દોષ પોતામાં સંક્રાંત થાય અને એમાં વૃદ્ધિ થવા માંડે અને પોતાના પ્રશંસાના કારણે જો આનંદ અનુભવે તો એ આનંદના કારણે એના પુણ્યનો શું થવા માંડે છે? હાનિ થવા માંડે, નાશ થવા માંડે છે. એટલે આ તો વસ્તુપાળના સહજ જીવનમાં હતું. એને આંખમાં આંસુ વહે છે. અરે પરમાત્મા, મેં એવા કોઈ સત્કર્મ નથી કર્યા, મેં એવા કોઈ સત્કાર્યો નથી કર્યા કે જેને કારણે હું સાધુના હૃદયમાં, સંતોના હૃદયમાં કે સદવૃત્તિવાળાના હૃદયમાં કાયમી સ્થાન પામું. એટલે આટલું કર્યા પછી પણ એને શું લાગે છે કે મેં જીવનમાં કશું કર્યું નથી. અને જ્યારે ગુરુ ભગવંત એને નિર્યામણા કરાવતા પૂછે છે કે વસ્તુપાળજી, હવે કહો કે આપની પરમાત્મા પાસે છેલ્લી શું માગણી છે? ત્યારે એણે જે માગણી મૂકી છે એ માગણી 7 છે અને એ 7 માગણી આપણા જીવનમાં આપણે પણ આત્મસાત કરવા જેવી છે. એમાં એણે પહેલી માગણી કરી છે કે શાસ્ત્રાભ્યાસો. જો વિચાર કરજો, શાસ્ત્રાભ્યાસો, શાસ્ત્રનો અભ્યાસ. મને શું હોજો? શાસ્ત્રનો સદાને માટે અભ્યાસ હોજો. એટલે આ તમે શાસ્ત્રના અભ્યાસ શબ્દ આવે તો આપણને એમ થાય કે વસ્તુપાળે મોક્ષ માગવાને બદલે શાસ્ત્રનો અભ્યાસ તો કામ માગ્યો. આપણે તો બધા પોપટની જેમ બોલી જાય ને, હમણાં પૂછે કે શું જોઈએ છીએ તો આપણે બધા હમણાં બોલવા માંડશું મોક્ષ મોક્ષ મોક્ષ. પણ વસ્તુપાળ બોટમને જાણતા હતા, રૂટને જાણતા હતા. શું જાણતા હતા? મોક્ષ તો ફળ છે, મોક્ષ તો એક વૃક્ષનું ફળ છે, પણ વૃક્ષનું મૂળ શું છે? જ્ઞાન છે. અને મને ને તમને જ્ઞાન કરવાની આજે પૂરેપૂરી તક છે. આજે વર્તમાન કાળમાં આપણી પાસે જેટલા સાધન છે, જેટલી સામગ્રી છે, જેટલા અભ્યાસીઓ છે, જેટલા અભ્યાસ કરાવનારા છે, એટલી સામગ્રી આપણે આના પહેલાં ભૂતકાળમાં કોઈની પાસે હતી નહીં. આજે તો ગૂગલ અંકલ સામે બેઠા છે કે નહીં બેન? આજે કોઈ ભણાવવાવાળું ન હોય ને કદાચ આપણને એકાદ બે શબ્દ આવ્યા અને શબ્દનો અર્થ ન સમજાતો હોય તો ક્યાંય તમારે ફોન કરવાની કે કોઈને પૂછવા જવાની ક્યાંય જરૂર પડવાની. એક આંગળી બટન દબાવો અને સામે શબ્દો આવી જાય કે ના આવી જાય ભાઈ. એટલે કહેવાની વાત એ છે કે આટલું બધું અવેલેબલ હોવા છતાં, આટલું સહજ પ્રાપ્ત હોવા છતાં આપણે એનો લાભ કેટલો લઈએ છીએ. વસ્તુપાળની માગણીમાં આપણને એની ભાવનાનું ઊંડાણ, એની શ્રદ્ધાનું ઊંડાણ અને એમની દીર્ઘ દ્રષ્ટિનું ઊંડાણ જોવા મળે છે કે કેટલા દીર્ઘદ્રષ્ટા હતા. એણે માગ્યું શું? પહેલી જ માગણી શાસ્ત્ર અભ્યાસની કરી. આપણે એક વાણિયાની વાત છે ભાઈ. આપણે વડીલો નાના હતા ને આપણે વાર્તાઓ કરતા ને એમાં વાર્તા કરતા કે વાણિયાની બુદ્ધિ કેટલી ચાલાક હોય, એ માગણી કરે તો કેવી કરે. એક દરિદ્ર વાણિક છે, સાવ ગરીબ છે, બંને આંખે અંધ છે, રહેવાને માટે છાપરું પણ નથી, ખાવા પૂરું ધાન્ય પણ નથી, એકલો અટુલો છે, પરિવાર નથી. આવો ચિત્રે હાલ માણસ છે, પણ હતો વાણિયો. અને એમાં એક દેવ પ્રસન્ન થયા અને એણે એને કીધું કે તને માત્ર એક જ વચન માગવાની હું કૃપા કરું છું. તું એક વચન માગ, તું જે પહેલી માગણી કરશે એમાં હું તને એ વચન આપીશ, પણ બીજું નહીં આપું. બધાને શૈલેષભાઈને યાદ આવી ગયું.
પાક્કું યાદ છે ને શૈલેષભાઈ? શું માગ્યું તું? બધાને આવડે છો, પણ આ વસ્તુ પાડે શાસ્ત્ર અભ્યાસ કેમ માગ્યો એની આપણે વિચાર રાખે. એણે માગ્યું હતું ને બેન કે મારી 7 માળની હવેલી, એમાં 7મે માળે મારા 7મા પુત્ર વધુના બાળકને, બચ્ચાને હું સોનાના પારણેમાં હિંચોળતો મારી આંખે મને જો. હવે આમાં એણે શું માગ્યું? આંખ માગી લીધી પોતાની આંખે જોવામાં, પરિવાર માગી લીધો, 7 દીકરા, આવડી 7 માળની હવેલી, એમાં પાછા દીકરાને ઘરે પોતરા પણ માગી લીધા. આ પોતરા આપણા છોતરા કાઢી શક્યો વર્તમાન કાળમાં. આજકાલ હમણાં આપણે જ્યારે જ્યાં જઈએ છીએ ને ભાઈ, ત્યાં ઘણી વખત શૈલેષભાઈ જેવડા આવા વડીલ જેવા અને આટલા પીઢ અને કોઈ સ્વાધ્યાયમાં ન આવ્યો હોય એને પૂછે તો કે હમણાં શું ચાલે છે? બેબી સિટિંગ ચાલે છે કે ઘરે પોતરો આવી ગયો એટલે પછી સોનલબેનને જવું પડે ખરું. આ તો એની વાત નથી, આ તો નામ આવડે છે એટલે એનું નામ લઉં છું. પણ કહેવાની વાત એ છે કે આ બધા સંસાર વૃદ્ધિના આપણા સંસારી જીવોના ભાવ છે. પણ આવી રીતે જ્યારે એક વાણીઓ ચાલાકી કરે તો એક જ વરદાનમાં બધું માગી લે. એમ મને તો જેમ 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 આનો અભ્યાસ કરું છું ને બેન, એમ એની મને વસ્તુપાળની વાતની ગહેરાઈ, એનું ઊંડાણ સમજાતું જાય છે કે કોઈ પણ વસ્તુ આપણે જોઈ જ નથી, જાણી નથી, સમજ્યા નથી, આપણને એનો અનુભવ નથી, એવી વસ્તુ આપણે માગીએ ને બેન, તે માત્ર એક જિજ્ઞાસા વૃત્તિથી માગીએ, ક્યુરિયોસિટીથી માગીએ. પણ જે વસ્તુ માણી છે, જાણી છે અને એનો એવો અનુભવ થયો છે કે જે ગુમાવવા નથી માગતા, એટલે આપણે શું માગીએ? ફરી ફરી મને શું મળજો? આ વસ્તુ મળજો. તો એણે શાસ્ત્ર અભ્યાસ માગ્યો ત્યારે એની અંદરમાં એણે કેટલો શાસ્ત્ર અભ્યાસ કર્યો હતો અને એ શાસ્ત્ર અભ્યાસમાં એણે કેવો અનેરો આનંદ અનુભવ્યો હશે, કેવી અંદરમાંથી એણે જાગૃતિ કેળવી હશે. એ શાસ્ત્ર અભ્યાસનું મૂલ્ય શું છે, એનું ઊંડાણ શું છે, એ કેટલો અગાધ છે અને જ્ઞાન કેટલું વિરાટ છે. અને આ ભવમાં માત્ર એક તણખલા જેટલું, અરે જ્ઞાની તો કહે છે કે કોઈ 14 પૂર્વીનું જ્ઞાન. ભગવાનને પ્રશ્ન કર્યો છે કે હો પરમાત્મા, કોઈ એક 14 પૂર્વધર, આજકાલ તો છેલ્લા ઉમાસ્વાતીજી એક પૂર્વધર કહેવાય છે, એક પૂર્વધર પણ ઉમાસ્વાતીજી, જેમણે આપણને આ તત્વાર્થાધિગમ આપ્યું છે. એના પછી તો એક પૂર્વધર પણ આપણને મળ્યા નથી. બહુશ્રુત મળ્યા છે પણ પૂર્વધર નથી મળ્યા. એટલે 14 પૂર્વધર જે હોય એનું જ્ઞાન જ્ઞાની પરમાત્માને પૂછે છે કે પરમાત્મા, આ 14 પૂર્વનું જ્ઞાન અને કેવળ જ્ઞાન એ બેની જરા સરખામણી કરીને કહેશો? તો પરમાત્માએ શું કીધું હતું? એક બાજુ મહાસ્વયંભૂ રમણ સમુદ્ર, એ આખા સમુદ્રનું પાણી, અને બીજી બાજુ ચકલીની ચાંચમાં સમાય એટલું પાણી, એટલું પણ કેવલીના જ્ઞાન આગળ 14 પૂર્વધરનું જ્ઞાન નથી. તો આપણું જ્ઞાન કેટલું? પણ આપણને તો એક વસ્તુમાં થોડુંક જ આવડતું હોય અને આપણને કોઈ ન પૂછે તો કે મને બધી ખબર છે ને મને કોઈ પૂછતું નથી. જ્ઞાની કહે છે આ બધી ખબર છે. આવું જ્યારે આપણે બોલીએ ને ત્યારે આપણે નાના વર્ણીય કર્મ બાંધીએ છીએ. શું બાંધીએ છીએ? નાના વર્ણીય કર્મ. પણ કહેવાની વાત એ છે કે શ્રી વસ્તુપાળે એટલો ઊંડો શાસ્ત્રનો નરચંદ્ર સુરી મહારાજ સાહેબને ગુરુપદે સ્થાપીને એણે જીવનભર શાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. તો પણ એને લાગ્યું કે હજી મને એક બૂંદ પણ મળ્યું નથી અને મારે આખો સાગર પીવાનો બાકી છે. એટલે પહેલી માગણી કરી કે હે પરમાત્મા, જ્યાં સુધી મારો મોક્ષ, જ્યાં અપવર્ગ એટલે મોક્ષ, એટલે જ્યાં સુધી મને અપવર્ગ એટલે મોક્ષ ન મળે ત્યાં સુધી ભવો મને શું હોજો? શાસ્ત્રનો અભ્યાસ હોજો. હવે શાસ્ત્રનો અભ્યાસ તો પોતાની અંદરની પ્યાસમાંથી નીકળ્યો, પણ આ માગણીમાં વિચારો તો ખરા કે શાસ્ત્રનો અભ્યાસ કોણ કરી શકે? નારકી કરે, તિર્યંચ કરે, દેવતા કરે, તો કોણ કરી શકે? એટલે એને શું માગી લીધું? મનુષ્ય ભવ માગ્યો. મનુષ્ય ભવ માગ્યો. અને આ મનુષ્ય ભવને પામવા માટે મેં ને તમે કેટલી ઘાટી ઓળંગી છે. નેહાબેન, કેટલા કાળે મનુષ્યનો ભવ મળે? બોલો બોલો. અનંત કાળે. આપણે બધાએ બોલવાની જરૂર છે કે અનંત કાળે એક વખત જે મનુષ્યનો ભવ મળે છે. ભાવયાત્રા કરો, ભાવયાત્રા કરો.
ક્યાં હતા આપણે? નિગોદમાં હતા. ત્યાંથી નીકળ્યા હશું. નિગોદમાંથી છલાંગ મારીને મનુષ્યના ભવમાં કોઈ આવ્યું? ક્યાં ગયા? સૂક્ષ્મ નિગોદ, બાદર નિગોદ, પેલી અવ્યવહાર રાશિ, આ વ્યવહાર રાશિ, એમાંથી એકેન્દ્રીમાં આવ્યા એકેન્દ્રીમાં. ત્યાંથી પેલા આવ્યા હોય સૂક્ષ્મ એકેન્દ્રિયમાં, પછી આવ્યા બાદર એકેન્દ્રિયમાં, પછી આવ્યા 2 ઇન્દ્રિયમાં, 3 ઇન્દ્રિયમાં. આ ઇવોલ્યુશન છે, આમાં રિવોલ્યુશન નથી. પહેલી વખત બહાર નીકળ્યા ને ત્યારે છલાંગ નથી મરાતી, ઇવોલ્યુશન થાય. ધીમે ધીમે કર્મના કંઈક અંશ ખરતા જાય, અકામ નિર્જરા કરીને કર્મ ભોગવાતા જાય અને આત્મા જરા જરા ઊંચો આવતો જાય. તળિયે પડેલું વાસણ, એના ઉપરથી લેયર ઉતરતા જાય અને ધીમે 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 એમ કરતાં કરતાં સપાટી ઉપર આવે. અને શું બાંધે? પહેલાં પંચેન્દ્રિયપણું, એકેન્દ્રિયમાંથી પંચેન્દ્રિય બન્યા, અસંજ્ઞીમાંથી સંજ્ઞી બન્યા, સમૂર્છિમમાંથી ગર્ભજમાં આવ્યા. આ બધું કરતાં કરતાં આ મનુષ્યનું આયુષ્ય બંધાણું. પણ જ્ઞાની કહે છે આમાં ફરક ક્યાં રહી જાય છે? એક આત્માએ આવડી લાંબી તો સફર કરી, આટલી લાંબી યાત્રા કરી, પંચેન્દ્રિયપણું પણ બાંધ્યું, મનુષ્યપણું પણ બાંધ્યું, અને જ્યાં ગર્ભજ મનુષ્યનો બંધ બાંધવો જોઈએ ત્યાં સમૂર્છિમનું બાંધી નાખે. કેટલી યાત્રા નિષ્ફળ વહી ગઈ? અનિશભાઈ વિચારો, ક્યાં સુધી પહોંચી ગયા હતા? પંચેન્દ્રિય સુધી, મનુષ્ય સુધી. અને જ્યાં ગર્ભજ બનવું કે સમૂર્છિમ બનવું, એવો એક મુકામ આવ્યો, એવો એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો. આપણે લેફ્ટ લેન મસ્ટ ગો લેફ્ટ. હવે આમાં મસ્ટ ગો લેફ્ટ, પણ એણે શું કરી નાખ્યું? ત્યારે વચ્ચે ઊભા રહી ગયા. હવે તો લેફ્ટમાં જવાય જ નહીં. એટલે કે જે મૂર્છિત થાય એ સમૂર્છિમ થાય. શું થાય? મૂર્છામાં આવે ને એ સમૂર્છિમ થાય. આટલું બધું બાંધ્યા પછી, આટલે સુધી પહોંચ્યા પછી જળની મૂર્છામાં આવી ગયા, જળનો મોહ થઈ ગયો, કોઈક વસ્તુમાં અટકી ગયા અને ત્યાં ને ત્યાં બંધ પડવાની તૈયારી હતી. અને એ વખતે ભાવની ધારામાં શું આવી ગયો? પલટો આવી ગયો. ને જીવ 14 પ્રકારના સમૂર્છિમ જાણો છો ને? વિતરાગનું વિજ્ઞાન જાણો. વિતરાગનું જ્ઞાન તો છે, પણ વિતરાગનું વિજ્ઞાન છે. આપણે માત્ર શબ્દો જાણીએ છીએ, પણ શબ્દોને વિજ્ઞાન રૂપે નથી જાણતા. જો શબ્દનું વિજ્ઞાન નહીં જાણીએ ને તો જગતે કેવી ભૂલો કરી છે ખબર છે? જેને પૂરું વિજ્ઞાન નથી ખબર. આપણે એક વખત એક ફ્લાઇટ બેંગ્લોર જતી હતી. એ બેંગ્લોર જતી ફ્લાઇટમાં કેટલા બધા પેસેન્જર હતા, પણ એમાં એક પેસેન્જર બહુ એક્સાઇટેડ હતો અને વારે વારે બૂમ પાડી ઉઠે, બેંગ્લોર બેંગ્લોર. એટલા મોટેથી બૂમ પાડે કે પેલી એરોસ્ટેસ આવે અને એરોસ્ટેસ એને શાંતિથી કે બી સાયલન્ટ, બી સાયલન્ટ. પેલો જોરથી કે બેંગ્લોર, ને ઓલી આવીને એને કીધું બી સાયલન્ટ. હવે પેલો કે એંગ્લોર એંગ્લોર. વાય એંગ્લોર શું કામ કીધું? બી સાયલન્ટ. એને કીધું હતું કે બી સાયલન્ટ, એટલે એમાં બી સાયલન્ટ છે એટલે એંગ્લોર બોલ્યો. શું બોલ્યા? એનું કહેવાનું શું હતું? બેંગ્લોરમાંથી બી કાઢી નાખવાનું કીધું, બી સાયલન્ટ રાખવાનું કીધું. એને તેમ કેવું તું શાંત રહો, બી સાયલન્ટ. પણ એનું અર્થઘટન આણે શું કર્યું? બી સાયલન્ટ એટલે એંગ્લોર. બી નીકળી જાય એટલે એનો ઉચ્ચાર એંગ્લોર થાય ને, BEN કરે તો. વિચાર કરજો, હું ને તમે શાસ્ત્રનો અભ્યાસ નહીં કરીએ ને ભાઈ, તો આવા અર્થઘટન કરશું. શાસ્ત્રનું વિજ્ઞાન સમજવું પડશે. મનુષ્ય બહુમાં ઘણું બધું આપણે સાંભળીને કરીએ છીએ, પણ આપણા બધાનું જ્ઞાન કેટલું છીછરું છે ને કેટલું અધૂરું છે. સવારે જ શૈલેષભાઈ સાથે વાત થતી હતી, સાંજે, સવારથી જ સાંજભાઈ, હા, તો કહે છે કે આપણે બધા જ્ઞાન વિના કદાચ ક્રિયા પણ કરશું તો ક્રિયાની અંદર જ્ઞાન વિના ઊંડાણ આવશે, ક્રિયાની સાર્થકતા આવશે. જ્ઞાન ખાતર જ્ઞાન ન કરીએ ને તો કદાચ વારસો તો ક્રિયાથી ચાલે, પણ એ ક્રિયાનો આત્માને લાભ કેટલો? પુણ્ય રૂપે થાય. શેના રૂપે થાય? પુણ્ય રૂપે થાય. પણ એને ડેપ્થ ના મળે, એને અર્થ ન મળે, તો એ ક્રિયા પણ આપણને માત્ર શું કરાવી શકે? પુણ્યનો ઢગલો કરાવી શકે. એટલે શાસ્ત્રનો અભ્યાસ, શાસ્ત્રના ઊંડાણ, શાસ્ત્રના રહસ્ય જાણ્યા વિના
કોઈ પણ આત્માનું ક્યારેય પણ કલ્યાણ થયું નથી. પછી એ કોન્સન્ટ્રેટ થઈને થાય કે વિસ્તારિત થાય. સંકિતની 10 રુચિ બતાવી છે, એમાં સંક્ષિપ્ત રુચિ પણ બતાવી છે ને વિસ્તાર રુચિ પણ બતાવી છે. કેટલાક આત્મા એવા હોય કે એને ગૌતમ ગણધર જેવા કે જેને 3 શબ્દ કહેવામાં આવે અને ઉપનયવા, વિગ્મેયવા અને ધુવૈવા, અને એમાંથી શું બની જાય? 14 પૂર્વધર બની જાય. ગૌતમ આવ્યા, 11 ગણધર આવ્યા ને પરમાત્માની સંવત્સરણી વૈશાખ સુદ દશમ યાદ કરો. એ દિવસે પરમાત્માનું સંવત્સરણ રચાયું છે અને ગણધર 11 ગૌતમ સિવાયના 11 આવે છે. અને ભગવાન પાસે આવે ત્યારે કેવા હતા? મિથ્યા દ્રષ્ટિ. પરમાત્માએ મિથ્યા દ્રષ્ટિને અજ્ઞાન કહ્યો છે. એની પાસે ગમે તેટલું જ્ઞાન હોય તો પણ એને શું શબ્દ વાપર્યો છે ભગવાને? એટલે આ સંસારમાં જ્ઞાનાવરણીય કર્મ કરતાં મોહનીય કર્મ વધારે ખતરનાક છે. જ્ઞાનાવરણીય કર્મ જવાથી કેવળ જ્ઞાન થાય એ વ્યવહાર વાક્ય છે. નિશ્ચયથી તો મોહનીય કર્મ જાય. કયું જાય? મોહનીય કર્મ જાય એટલે યથાખ્યાત ચારિત્ર આવે, અને મોહનીય કર્મ જાય એટલે વિતરાગતા પ્રગટાવવાના પાયારૂપ રાગ અને દ્વેષનો નાશ થાય. અને જેવો રાગ અને દ્વેષનો નાશ થાય એટલે શું પ્રગટી જાય? કેવળ જ્ઞાન પ્રગટે. એટલે કેવળ જ્ઞાન પામવા માટે જ્ઞાની બનવા કરતાં વિતરાગી બનવું પડે. શું બનવું પડે? જીન શાસનમાં અજ્ઞાન એટલે કશું ન આવડે, મને આવડતું નથી, મને સમજાતું નથી, મને યાદ રહેતું નથી, હું કહી શકતો નથી, હું સાંભળું તો એને એક્સપ્લેન નથી કરી શકતો. આવી કોઈ વસ્તુને પરમાત્માએ અજ્ઞાન કહ્યું જ નથી. આ કશું ન આવડે તો ચાલે, યાદ નહીં રહે તો ચાલશે, સમજાશે નહીં તો ચાલશે, આપણે બીજાને કહી નહીં શકીએ તો ચાલશે, પણ જ્યાં સુધી આ કર્યા વિના મારો છૂટકો નથી એ માનવામાં ન આવે ને, આ જ્ઞાન કરવાની જરૂર નથી, આ જ્ઞાન વિના મને ચાલે, એને જ્ઞાની અજ્ઞાન કીધું છે. સમજજો, અજ્ઞાન કોને કીધું? આ કર્યા વિના મને ચાલે એનું નામ અજ્ઞાન છે. માસ્તુસ મુનિએ કેટલા વર્ષ સુધી? 12 વર્ષ સુધી કેટલું ગોખ્યું હતું? મા તુષ્ટ મા રુષ્ટ, મા તુષ્ટ મા રુષ્ટ. બીજું કશું નહોતું આવડતું. પૂર્વના ભવમાં તો જ્ઞાની પંડિત હતા, જ્ઞાની મુનિ હતા, અને અનેક લોકો એમની પાસે આવીને જ્ઞાનનો લાભ લેતા હતા. અને શ્રમ પણ એટલો પડતો હતો, સમય પણ એટલો આપવો પડતો હતો કે ક્યારે તો થાકીને લોથપોથ થઈ ગયા હોય, બધા બીજા મુનિવરો આરામ કરતા હોય, અને આ માસ્તુસ મુનિ આગલા ભવમાં એમને એક પળ પણ વિશ્રાંતિ ન મળે, કારણ કે અદ્ભુત જ્ઞાન હતું. એના પરિણામે ખૂબ લોકો એની પાસે આવે, અને એમ કરતાં કરતાં ક્યારેક એના મનમાં એવા વિકલ્પો આવી જતા કે આના કરતાં તો મને ઓછું જ્ઞાન હોત અથવા ન હોત તો હું પણ બધાની જેમ શું કરી શકત? આરામ કરત. પ્રમાદ આવ્યો ને બેન? આવો વિકલ્પ આવે ને આપણું જ્ઞાનાવરણીય કર્મ બંધાતું જાય. કલ્પના આવે છે આપણે જ્ઞાનાવરણીય કર્મ ભગવાને બતાવ્યા છે કેટલી રીતે પડે જ્ઞાનાવરણીય કર્મ બાંધીએ છીએ. તો માસ્તુસ મુનિએ પૂર્વના ભવમાં જ્ઞાન હતું પણ જ્ઞાનનું મૂલ્ય નહોતા સમજ્યા, અને એના કારણે એને પોતાના શરીરનો આરામ, પોતાની સમયનો અભાવ, એના કારણે જ્ઞાનાવરણીય બાંધતા એવું ગાઢ આવરણ બંધાઈ ગયું કે આ ભવમાં એને એક શબ્દ પણ યાદ ન રહીએ. બધા મુનિવરો પૂર્વધર બને, કેટલું જ્ઞાન કરે, ત્યારે આ માસ્તુસને એક પણ શબ્દ યાદ ન રહીએ. એટલે છેવટ પોતાના હૃદયમાં કારમી વેદના જાગે છે, પારાવાર પીડા જાગે છે, પસ્તાવો થાય છે કે અહો ભગવાન, અહો ગુરુ ભગવંત, મેં પૂર્વમાં એવું કયું ગાઢ આવરણ બાંધ્યું કે આજે મને એક શબ્દ પણ યાદ નથી રહેતો. પણ મારે તો મોક્ષ જોઈએ છે, મારે તરવું છે, મારે કલ્યાણ કરવું છે. આપ મને એવો કોઈ શબ્દ આપો કે જેને કરતાં કરતાં હું કલ્યાણ કરી લઉં. અને ગુરુ એને કયો શબ્દ આપ્યો તો? મા તુષ્ટ મા રુષ્ટ. તુષ્ટ એટલે સુખ અને રુષ્ટ એટલે રોષ, એટલે કે રાગ અને દ્વેષ. તુષ્ટ થવું એટલે રાગ થવો, અને મા તુષ્ટ મા રુષ્ટ, રુષ્ટ થવું એટલે દ્વેષ કરવો.
એટલે ગુરુનું કહેવાનું એમ હતું કે રાગ ન કર, દ્વેષ ન કર. એટલે પ્રાકૃત ભાષામાં રુષ્ટ તુષ્ટ, મા તુષ્ટ. તુષ્ટિ ન પામ એટલે રાગ ન કર, ને રુષ્ટ એટલે તું દ્વેષ ના કર. એટલે પોતે ગોખ્યા કરે છે, મા તુષ્ટ, મા રુષ્ટ, મા તુષ્ટ, મા રુષ્ટ, મા તુષ્ટ, આ બે શબ્દ ગોખે. પણ જ્ઞાનાવરણીય કર્મનું આવરણ એટલું ગાઢ હતું કે ધીમે ધીમે બે શબ્દ ગોખવાની શક્તિ પણ જતી રહી. અને હવે શું બોલવા માંડ્યા? માસ્તુસ, 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 માસ્તુસ. મારુષ્ટ, માતુષ્ટ કહેવાને બદલે માસ્તુસ, માસ્તુસ. અને આ માસ્તુસ માસ્તુસ બોલતા જાય અને અંતરમાં પસ્તાવો કરતા જાય છે. અરે ગુરુ ભગવંત, મેં કેવા જ્ઞાનાવરણીયના ગાઢા ચીકણા કરમ બાંધ્યા કે આ બધા મુનિવરો આટલા અભ્યાસી છે. કોઈને આગમોના આગમ કંઠસ્થ છે, કોઈની પાસે ગણતાનું યોગ છે, કોઈની પાસે ચરણ કરણાનું યોગ છે, કોઈની પાસે કથાનો યોગ છે, કોઈની પાસે દ્રવ્યાનું યોગ છે. બધા વિરાટ જ્ઞાનના માલિક છે ને હું તો કાયર છું. પણ અખંડપણે 10 થી 12 વર્ષ એમણે આ બે શબ્દ ગોખ્યા. અને આવા મુનિને બીજા બધા મશ્કરીનું પાત્ર બનાવે. મુનિઓના મનમાં ક્યારેક અહમ પણ જાગી જતો હોય છે. જાગૃતિ ન રાખે તો મુનિ પણ ભાન ભૂલી શકે છે. એટલે અંદર અંદર ક્યારેક આ માસ્તુસ મુનિ બહાર ગયા હોય તો કોઈ પૂછે કે મુનિ ક્યાં છે, તો કે કોણ ઓલો માસ્તુસ ને, એ તો હમણાં આવશે. એટલે કે એનું નામ માસ્તુસ પાડી દીધું. એમાં એક જાતનો હીન ભાવ છે, એમાં તિરસ્કાર છે. આપણે પણ જોજો જીવનમાં કોઈની પણ આણ આવડત ઉપર કોઈને ઓછું આવડતું હોય, કોઈની પાસે અમુક વસ્તુનું જ્ઞાન જ ન હોય, એ વખતે આપણે અંદર અંદરમાં એની મસ્કરી કરીએ. શું કરીએ? અંગૂઠા છાપ છે, એ તો અંગૂઠા છાપ છે. પણ જ્ઞાની કહે છે આપણે બધા જ જ્ઞાનમાં તો ખરેખર કેવા છીએ? આપણે બધા અંગૂઠા છાપ જ છીએ. આ તો સારું છે કે અંગૂઠામાં પ્રિન્ટ આવી છે, નહીંતર કોઈનો અંગૂઠો જુદો પડત નહીં. અંગૂઠા છાપમાંય પાછું લેવલ એક જ થઈ જાત. એટલે આપણે બધા અંગૂઠા છાપ જ છીએ. પણ અહીંયા માસ્તુસ મુનિ કે જેમના જીવનની અંદર આવી અવહેલના થાય છે, પણ એ મનમાં કશું લાવતા નથી. એમાં એક વખત જ્યારે દેવ દુદુંભી વાગે છે અને એ વખતે અંદર અંદરના મુનિવરો વિચાર કરે છે અને પોતાના ગુરુને પૂછે, ગુરુદેવ, આ દેવ દુદુંભી વાગ્યા કોને કેવળ થયું? કોને કેવળ જ્ઞાન થયું? કારણ કેટલા માંસ ખમણવાળા હતા, કોઈ તપસ્વી, કોઈ ત્યાગી, કોઈ ધ્યાની, કોઈ જ્ઞાની. ત્યારે ગુરુ કહે છે કે તમે જેની અસાધના કરી રહ્યા છો અત્યારે, એ કેવડીની તમે માફી માગો. એ કેવડી કોણ બન્યું હતું? માસ્તુસ. એને કેવળ જ્ઞાન થઈ ગયું હતું. કારણ કે એનામાં શું હતું? નિષ્ઠા હતી. આપણે આખું વર્ષ ગોખીએ અને આપણને કદાચ 10 ગાથા યાદ રહીએ, અને કોકની બુદ્ધિ એવી હોય કે એક દિવસ ગોખે ને એને એક દિવસમાં 10 ગાથા આવડી જાય. તો જ્ઞાનીએ એવું નથી કીધું કે પહેલાંને કર્મ વધુ ખપ્યા ને આના કર્મ ઓછા ખપ્યા. જ્ઞાનાવરણીય કર્મ પુરુષાર્થ વડે ખપે છે. એટલે જીવનની અંદર જેટલી નિષ્ઠાપૂર્વક આપણે જ્ઞાનની ઝંખના કરશું, જ્ઞાનની ભાવના ભાવશું, પણ બોધી અને કોરી ભાવના નહીં. સાથે પુરુષાર્થ જોઈએ કે ન જોઈએ. એટલે માસ્તુસ મુનિએ જેમ જ્ઞાનાવરણીય કર્મ કાપ્યું અને જ્ઞાન મળ્યું, એમ જ્ઞાની મનીને તમને કહે છે કે વર્તમાન કાળમાં આપણને હૃદયની ભાવના તેવી જોઈએ કે પરમાત્મા આજ અગાધ સાગર તારા આગમોનો મારી સામે ઉછળે છે, પણ હું કાયર પામર અને અજ્ઞાની કે મને જિજ્ઞાસા કેમ નથી થતી, મને જાણવાનો ભાવ પણ કેમ નથી થતો. એકવાર વિચારો તો ખરા. જો મનની અંદર એવી આર્ગ્યુમેન્ટ આવશે કે આપણે આગમો વંચાય કે ન વંચાય, આ કરાય કે ના કરાય, પણ જ્ઞાની કહે છે જે અસ્વાધ્યાયનો કાળ બતાવ્યો છે, જેના નિયમો આપ્યા છે, એ પ્રમાણે કદાચ મૂળ ગાથામાં, મૂળ પાઠમાં આપણે આગમો વાંચવાની યોગ્યતા ન ધરાવતા હોય તો આપણે એનું ગુજરાતી કે હિન્દી કે જે કંઈ ટ્રાન્સલેશન થયું છે માત્ર શબ્દાર્થ ભાવાર્થ રૂપે, એ તો દરેક અભ્યાસ કરી શકે કે ના કરી શકે? આપણામાંથી કેટલાય પ્રયત્ન કર્યો. તો આ શાસ્ત્ર અભ્યાસ નહીં કરીએ બેન, તો આ મનુષ્યના ભવમાં મને ને તમને જે મળ્યું છે ને એનું મૂલ્ય વસ્તુ પાડે જાણ્યું હતું. એટલે એણે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી શું શું માગી લીધું. તો દ્રવ્યથી એ શાસ્ત્ર અભ્યાસ કરવાનો ભવ મળે તો એ આત્માર્થી હોવો જોઈએ કે ના જોઈએ? એટલે એનો આત્મા દ્રવ્યથી આત્માર્થી હોય, ક્ષેત્રથી કર્મભૂમિનો હોય. અકર્મભૂમિમાં શાસ્ત્ર અભ્યાસ થાય
એટલે એની માગણી તો જુઓ. શાસ્ત્ર અભ્યાસ માગ્યો એટલે આ બધું અંદર ઇન્ક્લુડ થઈ ગયું કે ના થઈ ગયું? કે હું દ્રવ્યથી આત્માર્થી હોઉં તો જ શાસ્ત્ર અભ્યાસ કરું, અને ક્ષેત્રથી કર્મભૂમિમાં હોઉં, અને કાળથી ચોથા કે પાંચમા આરામાં હોઉં. વિચારો, છઠવારો નીકળી ગયો. આ બધાને કોઈને છઠારામ નથી જવું ને. ખાલી એટલું માગ્યું હોત ને કે મને શાસ્ત્રનો અભ્યાસ મળે, ગુરુના ચરણ મળે. અનીશભાઈ, તો પછી શાસ્ત્રનો અભ્યાસ અને ગુરુના ચરણ ક્યાં કાળમાં મળે, કયા આરામાં મળે? ચોથા આરામાં પૂર્ણ રૂપે અને પાંચમા આરામાં આંશિક રૂપે. પણ એટલે કેટલા આરા કાઢી નાખ્યા? આપણને પહેલો બીજો ત્રીજો આરો નીકળી જાય તો ગમે. યુગલિયાના ભવ, કલ્પવૃક્ષનો કાળ, બધાને ઝંખના છે, ભાવના છે કે આપણને પણ કેવા સુખ મળે, જુગલિયા જેવા. કહેતા ને, જુગલિયાને કલ્પવૃક્ષ હોય પણ ધર્મ વૃક્ષ ના હોય. કલ્પવૃક્ષના મીઠા મધુરા ફળ મળે, માગો તે મળે, પણ પાંચમા આરામાં માગીએ તે મળતું નથી. હીન પુણ્યનો કાળ છે. પણ જ્ઞાની કહે છે કલ્પવૃક્ષના મીઠા મધુર ફળ કરતાં પાંચમા આરાના કોરડુંવાળા મગથી આંબેલ કરવાવાળો વધુ પુણ્યશાળી છે. આપણા પુણ્ય એવા છે કે આપણા તો મગમાંય કોરડું નીકળે ને એના ફળમાં પણ ક્યાંય એક્સપોર્ટ ના નીકળે. તો ધર્મવૃક્ષવાળો પાંચમો આરો સારો કે કલ્પવૃક્ષવાળો પહેલો બીજો ત્રીજો આરો સારો? ખબર છે? યુગલિયા મૃત્યુ પામીને ક્યાં જાય ને? હા, દેવલોકમાં જાય. એ પણ મોટે ભાગે ભવનપતિ નહીં, વાણવ્યંતર નહીં, જ્યોતિષી નહીં, પહેલા કે બીજા દેવલોકમાં વૈમાનિક દેવમાં જાય. આ બોન્ડેડ. પણ પછી શું? યુગલિયાનો ભવ પૂરો થયો, દેવલોકનો ભવ પૂરો થયો, પછી દેવલોકના દેવતાઓ, અસંખ્યાતા દેવતા ત્યાંથી ચવીને ક્યાં જાય? ક્યાં જાય? 99.99 નહીં, પણ અસંખ્યાતમાં ભાગે એક આત્માને મનુષ્યનો ભવ મળે ને બાકીના બધા તિર્યંચમાં ચાલ્યા જાય. હર અસંખ્યાતે એક. તો આ વસ્તુ પાડે શું માગી લીધું? મારે યુગલિયાનો ભવ નથી જોતો. આ એક નાનું, આપણે અમેરિકામાં કેટલું 3 વીકનું મેક્સિમમ વેકેશન હોય ને ભાઈ, 365 દિવસની નોકરીમાં 3 વીકનું વેકેશન, ને એમાં કોઈ 365 દિવસની કમાણી ખર્ચીને આવે તે ડાયો કહેવાય કે ગાંડો કહેવાય? કેવો કહેવાય? તો અહીંયાથી જે કંઈ પુણ્યની કમાણી કરી એ કરીને ક્યાં જવાનું? યુગલિયામાં. અને ત્યાંથી દેવલોકમાં જઈને બધું જ પુણ્ય બરબાદ, અને ત્યાંથી નીકળીને ગયા તિર્યંચમાં. આવું નથી જોઈતું. વસ્તુ પાડે શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. માગણી કરી તો એવી માગણી કરી કે ભગવાન મોક્ષ ન મળે ત્યાં સુધી મને શાસ્ત્ર અભ્યાસ થાય એવા ભવ આપો. એટલે ભવ પણ કેટલા ઓછા થઈ ગયા. એક જ ભવમાં એક જ વખત શાસ્ત્રનો સાર પામી જાય તો જગન્ય જ્ઞાનમાં ઉત્કૃષ્ટ જ્ઞાન આવે, ચારિત્ર આવે. જગન્ય જ્ઞાન એમાં ઉત્કૃષ્ટ ચારિત્ર આવે. જગન્ય જ્ઞાન એટલે શું? 5 સમિતિને 3 ગુપ્તિનું જ્ઞાન. આ શાસ્ત્રનો સાર છે. આખા શાસ્ત્ર ન ભણીએ, 5 સમિતિને 3 ગુપ્તિનું જ્ઞાન કરી લો. 5 સમિતિના નામ આવડે છે બેન? આપણે જૈન કુળમાં જન્મ્યા ને ભાઈ, આ શ્રાવકોને માટે પણ છે. સાધુઓને એકલા ન હોય. સમિતિ ગુપ્તિ શ્રાવકોને પણ હોય. ઈરિયા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આ બધી સમિતિ છે. આપણે બધાને નીચે જોઈને ચાલવું જોઈએ કે ના ચાલવું જોઈએ? આપણે કેવી રીતે ચાલીએ છીએ? પગમાં જોડા પહેરી લીધા એટલે પગ તો બગડવાના નથી, પગમાં કાંઈ વાગવાનું નથી, પણ નીચે જીવો છે. આજે આ વરસાદના દિવસો આવ્યા, હવે રાતના જુઓ કેટલા જીવોની ઉત્પત્તિ થશે, અને આપણે સડસડાટ ચાલ્યા જવાના, નીચે જોઈને ચાલવાના નથી. અરે પરમાત્માને ગૌતમ સ્વામીએ પૂછ્યું છે, ભગવાન કહમ ચરે કહમ ચીઠે કહમ માસે કહમ સયે કહમ ભોજનતો ભાસંતો પાવ કમમ ન બંધઈ. હે ભગવાન, કેમ ચાલવું, કેમ બેસવું, કેમ બોલવું, કેમ ઉઠવું, કેમ ખાવું, કેમ સૂવું, કે હું કર્મો ન બાંધું? વિચાર કરો. હું સંસારી છું, ગૃહસ્થ છું, સાધુ પણ હોઉં,
તો પણ મારે ચાલવાનું, ઉઠવાનું, બેસવાનું, ખાવાનું તો છે ને, તો હું શું કરું કે હું કર્મ ન બાંધું? ત્યારે ભગવાનનો જવાબ હતો, જયમ ચરે જયમ ચીઠે જયમ માસે જયમ સયે જયમ ભુજંતો ભાસંતો પાવ કમમ ન બંધઈ. એ સાધક, એ મુમુક્ષુ, એ આત્માર્થી, એ ભવી જીવ, જતનાથી ચાલ. જતના જયમ, જૈણાથી ચાલ, જૈણાથી બોલ, જૈણાથી ખા, જૈણાથી શું, અને જૈણાથી જીવે તો શું ન કરે? તું પાપ કર્મ ન બાંધે. આ કોના વચન છે? કોઈ છદ્મસ થઈ નથી કીધું, કોઈ મારા જેવા કે તમારા જેવા, આપણા જેવા કોઈએ આ વાત નથી કરી. સ્વયં શ્રી મુખે કેવલી પરમાત્મા, મારા ને તમારા શાસન નાયક એવા વીર જિનેશ્વર પરમાત્મા મહાવીર સ્વામી બોલી ગયા છે કે તું પાપ કર્મ નહીં બાંધે. પણ જૈણા શું? શાસ્ત્ર વિના ખબર પડશે બેન. જીવવું કેમ, પાપથી બચવું કેમ? આજે ક્યાં મૂંઝાઈએ છીએ આપણે? આવું કેમ થાય? આવું મને શું થયું? આવું મને આ કેમ કરે? આને આવું કેમ થાય? આનો જવાબ કેમ આપણને નથી મળતો? કારણ કે આપણે શું નથી કર્યું? શાસ્ત્ર વાંચ્યા નથી. એક એક આગમ, ભગવતીજી આગમ, હર વર્ષે કહું છું, એક જ આગમમાં 36,000 પ્રશ્ન છે. 36,000 અલસુખભાઈ. અને એમાં એક કંઈ પ્રશ્ન એવો નથી કે જેમાં દુનિયાનું એક પણ ક્ષેત્ર બાકી રહ્યું હોય. આ દુનિયામાં જેટલા ક્ષેત્ર છે ને એ બધાના પ્રશ્નો ગૌતમ સ્વામીએ પૂછ્યા છે અને ભગવાને જવાબ આપ્યો છે. મારે ને તમારે ક્યાંય જવું પડે એમ નથી. માત્ર ને માત્ર આપણા આગમોનો અભ્યાસ જો આપણા જીવનમાં આવી જાય તો આ દુનિયાની જેટલી પણ ડૉક્ટરેટ છે ને એ બધી ડૉક્ટરેટનું જ્ઞાન આપણામાં આવી જાય. પણ આપણી પાસે છાપા, પેપર, આ બધા નોવેલો, નવલકથાઓની સાથે આ બધી વાતો આપણે કેટલી વાંચી લીધી, કેટલી જાણી લીધી. આ જીવનમાં આપણે એવું શું વાંચ્યું, એવું શું જાણ્યું કે જેના વડે જ્યારે આપણા ઉપર આફત આવી પડે, આપ તૂટી પડે, વેદનામાં ઘેરાઈ જઈએ, દુઃખથી આવરાઈ જઈએ, ત્યારે આપણને આશ્વાસન મળે એવા આપણે આજ સુધીમાં કોઈ પુસ્તક વાંચ્યું કે જેમાંથી આપણને તત્કાલ આપણને આશ્વાસન મળી જાય, બોધ મળી જાય? મહાવીરનું એક જ વાક્ય, કરેલા કર્મ ભોગવ્યા વિના છૂટકો નથી. તમે જુઓ, જૈન જગતમાં કે આપણા આર્ય સંસ્કૃતિમાં કશુંક પણ અઘટિત થઈ જાય એ વખતે આપણને કોઈ આશ્વાસન આપે તો શેનાથી આપે છે? કે વર્લ્ડ ટૂરની ટિકિટ આપું તને. ઘરમાં સ્વજનનું વિદાય થઈ ગયું હોય, આપણે ભાંગી પડ્યા હોય, એ વખતે આપણને કોઈ વર્લ્ડ ટૂરની ટિકિટ આપીને કહે કે હવે તું તારો મૂડ ચેન્જ કરી નાખ, રડવાનું બંધ કર, હવે તો હું તને 10-50 લાખનો હીરાનો હાર આપું છું. જેણે પતિ કે પુત્ર ગુમાવ્યો હોય એની માને કદાચ આ આપવામાં આવે તેને આશ્વાસન મળે? એ દુઃખમાંથી મુક્ત તો કોણ ત્યારે મુક્ત કરાવે છે? અંગે અંગે આગ લાગે ત્યારે છાટે શીતળ પાણી, એવી મારા વીરની વાણી. આપણે સ્તવનમાં તો ગાઈ છીએ, પણ વીરની વાણી ક્યાંથી પામશું, ક્યારે પામશું? કરેલા કર્મ ભોગવવા તો પડે, પણ એમાં કેટલું બધું આપણને શું આપ્યું છે? વેરિએશન આપ્યું છે. એમાં ઉદ્વર્તન થાય, અપવર્તન થાય, સંક્રમણ થાય, ઉદીર્ણા થાય છે ને બધું. એટલે કે ઉદયમાં આવ્યા પહેલાં ભોગવી નાખવાના લાખ ઉપાય મહાવીરે બતાવ્યા છે. બંધાઈ ગયું છે કર્મ, પણ એને શું કરી શકાય છે? છોડી શકાય કે નહીં ભાઈ? વિચાર કરજો. ઘણા કહે કે આપણી પાસે વર્તમાન સુધારવાની તક છે, વર્તમાનમાં ચેતી જાય તો વર્તમાન સુધરી જાય, અને ભવિષ્ય પણ આપણે શું કરી શકીએ? ધારીએ તો સુધારી શકીએ. પણ કોઈ કે ભૂતકાળ સુધારવો છે. ભૂતકાળ સુધારી શકાય? અનીશભાઈ વિચાર કરજો. 3 કાળ, ભૂત, ભાવિ ને વર્તમાન. વર્તમાનની જાગૃતિ વર્તમાન સુધારે, ભવિષ્યને માટે વર્તમાનમાં જાગૃત રહ્યા તો ભવિષ્ય સુધર્યું, પણ ભૂતકાળનું શું? સુધરે કે ના સુધરે? મહાવીર કહે છે સુધરે. કેવી રીતે સુધરે? પ્રાયશ્ચિત્ત કરેણમ બનતે જીવે કિમ જણઈ. પ્રાયશ્ચિત કરવાથી એ ભગવાન જીવને 100 ગુણ ઉપજે.
ઉત્તરાધ્યનજી આગમ 29મું અધ્યયન સમ્યક પરાક્રમના બોલ 72 બોલ. એમાં પરમાત્મા કહે છે એક એક બોલ એક એસ્કેલેટર છે, એની ઉપર તમે ઊભા રહી જાઓ, એક ગમે તે એક બોલ ઉપર સીડી હોય ને દાદરો, એમાં તો આપણે ચડવું પડે એક પછી એક પગથિયા. એસ્કેલેટરમાં ચડવું પડે, માત્ર ત્યાં સ્થિર થવું પડે. કોઈ પગથિયું પકડીને ઊભા રહી જાઓ, એ પગથિયું મોક્ષમાં લઈ જશે. ગયા કાળનું પ્રતિક્રમણ, વર્તમાન કાળનો સંવર, આવતા કાળના પછકાળ, ત્રણેય સુધારે કે ના સુધારે? અર્જુન માળી એક દેવના શરણે ગયો, મુદ્ગળ પાણી યક્ષ, હાથમાં મુદ્ગળ આપ્યું. દેવે શું આપ્યું? બધા વાત જાણો છો ને, કથા જાણો છો. જો શાસ્ત્ર વાંચ્યું હોય કે ગુરુ ભગવંતના વ્યાખ્યાનવાણીનો લાભ લીધો હોય ને, તો આ બધી કથાઓ તો જૈન જગતમાં એટલી પ્રસિદ્ધ છે. અર્જુન નામનો માળી 7 પેઢીથી યક્ષની પૂજા કરવાનો વ્યાવસાયિક રીતે જેને વારસો મળ્યો છે. અને એક વખત એ જ અર્જુન માળી જે ફૂલોની માળા બનાવીને, માળી હતો, ફૂલોની માળા બનાવીને યક્ષની રોજ સેવા પૂજા કરનારો, એમાં એક વખત એ અને એની પત્ની જે આવીને બાગમાંથી ફૂલ ચૂંટે એની માળા વગેરે બનાવીને યક્ષને શણગારે. એક વખત કોઈ 6 ખરાબ લોકો, વાસનાગ્રસ્ત લોકો, જેને વર્તમાન ભાષામાં કહેવાય ગુંડા લોકો, એવા 6 પુરુષો આવી ચડ્યા છે. માળીની પત્ની સુંદર છે, યુવાન છે, એની નજર બગડી છે, અને યક્ષના મંદિરમાં જ એ 6 પુરુષોએ યક્ષ અર્જુન નામના માળીને બાંધી દીધો છે અને એની પત્ની ઉપર અત્યાચાર કરે છે. એ વખતે અર્જુન આકુળ વ્યાકુળ થાય છે અને યક્ષને ઉપાલંબ એટલે કે મનમાં એને આપણે કટુ વચન કહીએ ને, એવી રીતે એને કહે છે કે તમે દેવ છો કે કોણ છો? પથ્થરની મૂર્તિ છો તમે તો. જો તમે દેવ હોત ને પથ્થરમાં પ્રગટા હોત તો આજે તમારી સામે આવો અત્યાચાર થતો તમે જોઈ શકત. આવી રીતે દેવને કહે છે. એ વખતે યક્ષ હાજર થઈ જાય છે અને પોતાના હાથમાં જે મુદ્ગળ, દરેક દેવતાને પોતપોતાનું એક શસ્ત્ર હોય છે. આપ જોઈ શકો છો આપણા જેટલા દેવી દેવતા છે ને એ બધાને ચક્રેશ્વરી માતાના હાથમાં શું છે? ચક્ર છે. એવી રીતે ઘંટાકર્ણજીના હાથમાં તીર છે. બધાના હાથમાં એક એ દેવલોકનું સિમ્બોલ છે. એ પ્રકારના દેવતાના હાથમાં એ જ હોય. એ કોઈના હાથમાં અંકુશ છે, કોઈના હાથમાં કંઈ છે, ચક્ર છે, ગદા છે, બધું. તો આ યક્ષપાણીના હાથમાં મુદ્ગળ છે. મુદ્ગળ પાણી યક્ષ છે. એટલે મુદ્ગળ એટલે સાંભેલા જેવું હથિયાર. એટલે એકદમ યક્ષ મૂર્તિમાં પ્રગટ થઈ અને અર્જુનના શરીરમાં આવી જાય છે. અર્જુન માળી એના શરીરમાં આવી જાય છે અને એટલું જનૂન ચડે છે એને, કારણ કે દેવની તાકાત, યક્ષની તાકાત તો માણસ કરતાં અનેક ગણી હોય. એ મુદ્ગળ વડે 6 પુરુષને જે અત્યાચારી હતા એના માથામાં એક મુદ્ગળ મારે અને જેમ નાળિયેરનું કાચલું તૂટે અને ખોપડી ફાટી જાય એમ એક 6 માણસ ત્યાં મૃત્યુ પામે છે. આખો અર્જુન લોહીથી રંગાઈ ગયો છે. અને પેલી અત્યાચાર પામેલી સ્ત્રી, પોતાની જ પત્ની, પણ જુઓ સંબંધ કેવા છે કે જે સ્ત્રીને પોતે બચાવી ન શક્યો, પણ હવે તો એ સ્ત્રી અત્યાચારથી ખતમ થઈ ગઈ એટલે હવે એ મને જોઈએ નહીં એમ માનીને એનું માથું પણ ફોડી નાખે છે. 6 પુરુષને એક સ્ત્રી એની રોજ હત્યા કરી. જનૂન છે, શરીરમાં કોણ છે? યક્ષ છે. અને એના કારણે આ અર્જુન માળી આખા જંગલમાં ભટકે છે. અને રોજનો નિયમ કે 6 પુરુષને એક સ્ત્રીને મારે, ત્યાર પછી જ એને શાંતિ થાય. પણ કોણ મારે છે? અંદરમાં રહેલો યક્ષ. હવે વિચારો, જેને શરીર, પહેલાં એમ કહેતા ને કે ભૂત વળગ્યું, પણ એ જેના શરીરમાં યક્ષ છે એને પછી નાવા ધોવાની, ખાવા પીવાની કશી જરૂર રહેતી નથી, કારણ કે એની તાકાત કોણ છે? વૈક્રય શરીરધારી. એટલે આપણે કહેવાનો આશય એ છે કે યક્ષને શરણે ગયો અને મનમાં વેર ઝેર હતું તો એને શું મળ્યું? સ્વયં દેવ પ્રગટ થયા અને દુશ્મનોનો નાશ કરી દીધો. અને જનૂન તો એટલું આવ્યું કે રોજના 6 પુરુષને એક સ્ત્રીની 6 મહિના સુધી હત્યા કરી. 6 મહિનાના દિવસો ગણી ને રોજના 7 જીવોને ગુણી લ્યો.
આટલા જીવોની હત્યા કરી અને મહાવીર મળ્યા. સુદર્શન શ્રાવક લઈ ગયા, કથા જાણો છો. સુદર્શન શ્રાવક મળ્યા અને એને કોને અર્જુનને યક્ષ નીકળી ગયો એના શરીરમાંથી. કારણ કે સુદર્શન શ્રાવકના મનોબળ, તપોબળ, ધર્મબળ ને નૌકાર બળ, એના કારણે યક્ષ એને કશું કરી ન શક્યો. અને જેવો યક્ષ શરીરમાંથી નીકળો એટલે અર્જુન માળી હોંશમાં આવ્યો. વિચારે છે કે આ શું છે, હું ક્યાં છું? જો 6 મહિનાથી જે ભૂતની જેમ ભાગે છે, આખું શરીર લોહીથી ખરડાયેલું છે. એવા અર્જુન માળીને ભગવાનની પાસે જવાનો યોગ મળ્યો. અને મહાવીરે શું આપ્યું? ઓણે મુદ્ગલ આપ્યું. તું મહાવીરે મોહપતિ આપી, રજોહરણ આપ્યું. શું આપ્યું? અને મોહપતિને રજોહરણ. અર્જુન માળીએ 6 મહિનામાં તો કર્મનું શું કરી નાખ્યું? ખતમ કરી નાખ્યા. 6 મહિના સુધી જે કર્મ બાંધ્યા હતા, રોજની 7 પંચેન્દ્રિય મનુષ્યોની હત્યા કરનારો અર્જુન માળી, એનો ભૂતકાળ બની ગયો ને. 6 મહિના એ ભૂતકાળ બન્યો. હવે વર્તમાનમાં આવ્યો, મહાવીરના ચરણમાં આવ્યો, ભૂતકાળ સુધારી લીધો. ભૂતકાળ કેમ સુધાર્યો? પારાવાર પશ્ચાતાપ કર્યો. એટલું તો પ્રાયશ્ચિત કર્યું કે જ્યારે ભગવાને એને આજ્ઞા આપી ગોચરી પાણી જવાની, અને એ જ્યારે ગોચરીએ નીકળે એ વખતે વિચારો કે જેણે આટલા જીવોને માર્યા હોય એના નગરજનોમાં કોઈને કોઈ સગાવાલા હોય કે ન હોય. એ હવે આને ગોચરી આપે, એને પ્રહાર કરે છે, માર મારે છે, અપશબ્દો બોલે છે, તિરસ્કાર કરે છે. અને ગોચરી એક વખત પણ મળી નથી. બોલો, રોજ છઠ કરવાનો, છઠને પારણે ગોચરીએ જવાનું, ગોચરી મળે નહીં, એક ટુકડો પણ મળે નહીં, મારને પ્રહાર મળે. પણ એને કોઈ ધક્કો મારે કે લાકડી મારે જો એ પડી જાય ને તો પણ એ નીચે નજર કરતો કે ત્યાં કોઈ કીડી તો જતી નથી ને. વિચાર કરજો, એની કરુણા કેવી હશે, એની તિતિક્ષા કેવી હશે, એની જૈણા કેવી હશે, ને એનું પ્રાયશ્ચિત કેવું હશે. 6 મહિનામાં તો કાયા એટલી ખતમ થઈ ગઈ કે એને સંથારો લેવો પડ્યો. પણ એ ક્યાં ગયા? તરીને પાર થઈ ગયા. એટલે ભૂતકાળ પણ સુધરે છે. શું છે? ભગવાનનો માર્ગ છે, વિતરાગનું વચન છે કે આપણે પણ જો શાસ્ત્રનો અભ્યાસ કરીએ અને એ પરમાત્માના ચિંધ્યા રાહે આપણા આત્માને લઈ જાશું તો આપણો ભૂતકાળ પણ સુધરશે, વર્તમાન પણ સુધરશે ને ભવિષ્યકાળ પણ સુધરશે. એટલે ક્ષેત્રથી આર્ય ભૂમિ માગી લીધી. શું માગી લીધું ભાઈ? શાસ્ત્રનો અભ્યાસ ક્યાં થાય? અહીંયા પણ થાય ને. જો નાની કહે છે અનાર્ય ક્ષેત્રમાં આર્યના લક્ષણ પ્રગટાવી શકાય છે. શું કરી શકાય છે? ક્ષેત્રથી અનાર્ય છે પણ તમે ત્યાં પણ શું કરી શકો? પણ વસ્તુ પાડે તો શું માગી લીધું કે મારો જન્મ જ ક્યાં થાય? આમાં માગ્યું છે. એની માગણી છે ને એમાં કીધું મને સદા આર્યોની સંગત હોજો. આપણે 7 માગણી હમણાં કહેશું, પણ એમણે જે માગણી કરીને એમાં કેટલું ઊંડાણ હતું કે એણે દ્રવ્યથી, આત્માથી ભવિજીવ, હળુકર્મી જીવ માગી લીધું, ક્ષેત્રથી આર્ય ભૂમિ માગી લીધી, કાળથી 4 ને 5મો આરો માગી લીધો, અને ભાવથી સમ્યક દ્રષ્ટિપણું માગી લીધું. આવી તીવ્ર ઝંખના કોને થાય? મિથ્યા દ્રષ્ટિને થાય નહીં. એટલે આ તો માત્ર એક જ માગણીની અંદરમાં આપણને આવી ગયું, પણ એની માગણીનું ઊંડાણ જેમ જો વિચારશું ને એમ આપણને ખબર પડશે કે વસ્તુપાળની માગણીઓ કેવી મહાન હતી. અને વસ્તુપાળ આગળ વધીને હવે કહે છે કે શાસ્ત્ર અભ્યાસ, અને પછી બીજી માગણી કરી છે કે મને જીનપદ નતિહી. જીનપદ નતિ એટલે જીનના ચરણમાં મને રહેવાનું થાય. તો શાસ્ત્ર અભ્યાસની વાત આવે એટલે આપણને પરમાત્માના સૂત્રાગમે અને અથાગમે એની વાત યાદ આવે કે ના? શાસ્ત્ર કેટલા છે? સૂત્રાગમ અને અર્થાગમ. સૂત્રાગમ એટલે મૂળ પાઠમાં, અથાગમે એટલે આપણે આ જેટલી કર્મધર્મની વાત કરીએ ને એ બધી શું કહેવાય? અથાગમે કહેવાય. એટલે આપણે સૂત્ર આગમ ન ભણી શકીએ તો અર્થ આગમ તો આપણે ભણી શકીએ છીએ. અને તદુભયાગમે એટલે સૂત્ર ને અર્થ બંને આપણું પ્રતિક્રમણ છે, સામાયિક છે, એ પણ શું છે? સૂત્ર જ છે. સૂત્ર બોલતા બોલતા આત્મોલ્લાસ પ્રગટે. શું પ્રગટે? આત્મોલ્લાસ પ્રગટે. આત્મામાં એવો ઉલ્લાસ પ્રગટે, આત્મામાં એવી ભાવના જાગે, એવી ઉર્મી ઉછળે કે એ વખતે અનંતા કર્મોનો ક્ષય થઈ જાય. એના રૂટ જો ઊંડા નખાઈ જાય ને તો ભવાંતરમાં પણ એ આપણને પ્રગટ થાય. આજે નંદમણિયાર શ્રાવક મઠને દેડકો થયો, પોતાને બંધાવેલી વાવ એની અંદરમાં દેડકો બની ગયો,
આસક્ત બન્યો એટલે. વાવ બંધાવી એટલે દેડકો નથી બન્યો, પણ વાવમાં આસક્તિ કરી. વાવ એટલે કૂવો. અને માત્ર પરમાત્માના પધારવાના કારણે જે વાતાવરણમાં નાદ ગુંજે છે, આપણે કહીએ ને ભગવાન પધારે ત્યારે દેવતાઓ જયનાદ બોલાવે. જય જય નાદ કરતાં કરતાં જય જય ભદ્દા, જય જય નંદા આપણે પણ સાંભળ્યું હશે ઘણીવાર, પણ આપણને ઉલ્લાસ ભાવ નથી આવતો. અને એવો તો જયકાર સાંભળ્યો કે વાવમાં પડેલા દેડકાને પણ જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું. એ શ્રાવક હતો, કેવા ભાવથી એણે જ્ઞાન કર્યું હશે. એના બીજ કેટલા ઊંડા રોપાણા કે ભવાંતરમાં પણ ભેગા આવ્યા. એટલે જ્ઞાનીના માર્ગમાં આપણને પણ કહેવામાં આવ્યું છે કે આપણે સૂત્રનો પણ અનાદર ન કરવો. આજે શોર્ટકટ કરવાની વાત આવે છે બધે. શું આવે છે કે આવડા છોકરાઓને સૂત્રો શું કામ ભણાવો છો, એને શું ફાયદો થવાનો, એનો અર્થ તો એ જાણતા નથી. પણ જ્ઞાની કહે છે સૂત્રનો એક શબ્દ પણ પકડાઈ ગયો ને તો એના વડે આપણે શું કરી શકીએ છીએ, ભવાંતરમાં પણ જાતિ સ્મરણ જ્ઞાન પ્રગટાવી શકીએ છીએ. એટલે આગમ બધા જ ભણવાના છે. અને આવા આગમ ભણ્યા પછી ગૌતમ આદિએ જેવી રીતે 3 શબ્દોમાંથી 14 પૂર્વનું જ્ઞાન કરીને પોતાના આત્માનું તો કલ્યાણ કર્યું, પણ એમના રચાયેલા આગમો વડે 5 માળાના છેડા સુધી આ નાવડી આપણને ક્યાં સુધી તારશે? આ શાસ્ત્રની નાવડી પરમાત્માએ બોન્ડ આપ્યું છે કે 5 માળાના અંત સુધી છેલ્લા સમયે પણ એક શ્રાવક, એક શ્રાવિકા, એક સાધુ ને એક સાધ્વી એકાવતારી હશે. જો 5 માળાના છેડે હોય તો અત્યારે તો કેટલા હોય? છેડે ઓછામાં ઓછા એક હોય. તો આજ તો હજી કેટલા 1000 વર્ષ ગયા છે? પૂરા 3000 વર્ષ પણ ગયા નથી. તો મારી ને તમારી પાસે આ નાવડી છે, આ સૂત્રની ને આગમની આપણી નાવડી છે. એટલે શાસ્ત્રનો અભ્યાસ હોય અને એના કારણે જીવનની અંદર સતત ને સતત જીન ભક્તિ હોય. શાસ્ત્રનો અભ્યાસ કોણ કરે? જેને જીવનમાં જીન ભક્તિ હોય. અને જીન ભક્તિ કોણ કરી શકે? જેના વાતાવરણમાં આર્યતા હોય. આ ક્રમ છે હોય ને કે મને શાસ્ત્રની ભક્તિ આપો, એટલે શાસ્ત્રનો અભ્યાસ આપો. પછી બીજું માગણી કરી કે મને જીન ભક્તિ આપો. અને ત્રીજી માગણી કરી કે મને આર્યનો સંસર્ગ આપો. હું સદાને માટે જ્યાં જીવું ત્યાં મારી આસપાસમાં કેવું વાતાવરણ રાખું. આપણે હમણાં તમારા બધાના બાળકો જ્યારે કોલેજમાં ગયા બેન, અને એ કોઈનો રૂમ પાર્ટનર થઈને ડોમમાં જાય, એની સાથે પછી કોલેજમાં જાય, એને રૂમમાં કોઈ પાર્ટનર મળે ત્યારે મા બાપની ચિંતા શું હતી શૈલેષભાઈ? શું હતી ભાઈ? એનો પાર્ટનર કેવો મળશે, એનો રૂમમેટ કેવો હશે, કોની સંગતમાં. આપણા છોકરાને તો આપણે બરાબર સંસ્કાર આપ્યા છે, પણ ન જાણે હવે આ આખા આપણા તમે 17 વર્ષના કરો ને છોકરાઓને, ત્યાં સુધીમાં ઘૂંટીને સંસ્કાર આપ્યા હોય, પણ માત્ર 1 વર્ષ એની પડખે કોઈ ચડી ગયું તો ખતમ. તો પછી આપણે ખતમ થઈ જાય કે ના થઈ જાય? આપણી પડખે કોઈક ચડી જાય તો વિચાર કરજો. એટલે એક મા બાપને જેમ પોતાના બાળકને એક સારો સજ્જન એવો વિદ્યાર્થી એને રૂમમાં મળે એવી ઝંખના હોય, તો આપણે આપણા માટે પણ એવી ઝંખના કરવાની કે નહીં કે ભગવાન હું જ્યાં જન્મું ત્યારે મારી આસપાસ મને કેવું ક્રાઉડ હોજો, આ વાતાવરણ કેવું હોજો. આજે આપણને કેવા વાતાવરણમાં રહેવું પડે છે. અહીંયા આવ્યા ને ત્યારે બધાને ઇન્ડિયન હોવું ને એ ઇન્ફિરિયારિટી કોમ્પ્લેક્સમાં લઈ જતું હતું. લાગતું ને ભાઈ પહેલાં? ત્યારે બધા કહેતા કે અમુક એટિકેટમાં ન આવો, અમુક રીતે અમુક ન કરો, તો સંકોચ થતો હતો. કારણ કે વાતાવરણમાં શું હતું? એક બીજો માહોલ હતો. આજ તો આપણે ઘણા હવે અપ થઈ ગયા, પણ ત્યારે પણ પોતાની આઈડેન્ટિટી ટકાવવા માટે કેટલી સ્ટ્રગલ કરવી પડી હતી. તો કેટલી દૂરંદેશીતા છે આપણે વસ્તુપાળની. વિચારો કે એને ત્રીજી માગણી કરી લીધી કે જીનના ચરણ જેટલું જ મૂલ્ય એણે આર્યોની સંગતિને આપી દીધું. ત્રીજી માગણી કરી કે મને સદાને માટે શું હોજો? તો કે મને સદાને માટે આર્યની સંગતિ હોજો. અને પછી આગળ વધીને કહે છે સદવૃત્તા નામ ગુણકથા. હવે હું બધાની સાથે રહું, બધાની સાથે વસું, એ વખતે મારી ભાષા કેવી હોજો? તો કે સદવૃત્તા નામ ગુણકથા, સજ્જનોની જ વાત, ગુણકથા. મારા મોઢેથી જે પણ વાત નીકળે એમાં આજે આપણે જે બેસીને વાતો કરીએ છીએ, જે જોઈએ છીએ, જે સાંભળીએ છીએ, એના પણ કેટલા ઊંડા સંસ્કાર પડી જાય છે.
એટલે વાતાવરણમાં ભારતમાં જે બેન સિરિયલો આવે છે ટીવીમાં, એ સિરિયલ આપણને શું શીખવે છે? જો કદાચ કોઈએ સળંગ કોઈની તાકાત નથી કે 2 થી 3 સિરિયલ એક ધારી જોઈ શકે, અંદર એટલી નેગેટિવિટી આપે છે, એટલી નેગેટિવિટી આપે છે કે આવું વાતાવરણ કદાચ પરિવારમાં કોઈએ જીવનમાં જોયું નહીં હોય. એટલે બહુ મહત્ત્વની વાત છે. એટલે એની વાત અત્યારે આપણે ટૂંકામાં કરી દઉં છું. આગળ આપણે એના વિસ્તારમાં જાશું. સદવૃત્તા નામ ગુણકથા અને દોષવાદે ચ મૌનમ. શું કીધું? કે હંમેશા જ્યારે કોઈના દોષ બોલાતા હોય ત્યારે હું મૌન રાખું. આવી માગણી કરીશ. વિચારો, આપણે કોઈના ગુણ તો કદાચય બોલી દઈ, પણ કોઈના દોષ બોલાતા હોય ને મૌન રહી શકીએ? ન રહી શકાય. અને ત્યાર પછી કીધું છે કે સર્વસ્યપી પ્રિય હિત વચો, અને બધાને માટે મારા મુખમાંથી પ્રિય અને હિતનું જ વચન નીકળે. અને 7મી ભાવના કીધી કે ભાવના ચ આત્મતત્વે, એટલે આત્મામાં રમણતા રહીએ. આવી 7 વાત એણે માગણી કરી છે. એટલે શાસ્ત્રમાં અભ્યાસ કરનારો હોય, સતત જીન ભક્તિ કરતો હોય અને વાતાવરણમાં સહયોગી એવા પરિબળ, એ પણ આર્યતાનું વર્તુળ હોય તો વ્યવહાર સુધી જળવાય. અને વ્યવહાર સુધી થાય તો કલ્યાણ મિત્રો સતત પરસ્પરને જાગૃત રાખે. એટલે જ્યારે વાતચીત થાય ત્યારે વિવેકપૂર્વકની ભાષાનો પ્રયોગ થાય. આ બધી માગણી એને ક્યાં સુધી કરી ભાઈ? મોક્ષ ન મળે ત્યાં સુધી. એટલે ધમ્મો શુદ્ધ સચિત્તયી, ભગવાન કહે છે કે ધર્મ સરળ હૃદયમાં ટકે છે. એટલે માયા, કપટ, દોષ આ બધાથી, તિરસ્કાર વગેરે ભાષાથી દૂર રહી અને મારા જીવનમાં સતત ને સતત આત્મરમણતા કરવાનું રહે, આવી ભાવના એમણે ભાવી છે. અને આપણા જીવનમાં પણ આપણે એવી ભાવના ભાવીએ કે જેથી કરીને આપણે પણ આ 7 માગણી વડે આત્માનું કલ્યાણ કરીએ. બાકી તો જીન વચનના જેટલા પણ ગુણગ્રામ કરીએ એટલા ઓછા છે. સ્વયં શાસ્ત્રમાં પણ એમના માટે જે ઉપમા આપવામાં આવી છે એ નિગંથમ પાવયાણમ, નિર્ગ્રંથ પ્રવચન, એટલે શાસ્ત્ર વચન. જો એના શબ્દ સાંભળજો, નિગંથમ પાવયાણમ સચ્ચમ અણુતરમ. ક્યારેક બોલી જોજો, એકલા રૂમમાં હો ને, શબ્દ બોલજો. તમે એનો જે પડઘો પડશે, એનો જે રણકાર ઉઠશે અને એનો આત્મામાં જે અવાજ સંભળાશે એ તમને ભાવ વિભોર કરી દેશે. પરમાત્માના મુખમાંથી નીકળેલા શબ્દો છે. મહાવીર બોલ્યા છે, અનંત તીર્થંકરો બોલ્યા છે, અનંત કાળથી બોલ્યા છે, અનંત કાળ સુધી બોલવાના છે. મારા તમારા જીભે જો બીજા એક કવિએ આ જે 7 ભાષા છે, આ 7 વાત કરીને આપણે ભાઈ, એની જેમ જ કોઈ એક માગણી કરી છે, જીહવાગ્રે શાસ્ત્ર લક્ષ્મી. શું કીધું? મારા જીભના અગ્રભાગમાં શાસ્ત્રરૂપી લક્ષ્મી મળે. કરતલ કમલે દાન પૂજાદિ લક્ષ્મી. મારા હાથમાં દાન અને પૂજારૂપી લક્ષ્મી મળે. દોર દંડે વીર્ય લક્ષ્મી. દંડ એટલે હાથ, એમાં વીર્ય એટલે તાકાત. મારા બંને હાથમાં વીર્યરૂપી લક્ષ્મી મને મળે કે જેથી કરીને હું સત્કર્મ કરવામાં પાછું વળીને ન જોઉં. હૃદય સરસીજે. સરસીજે એટલે હૃદય કમળ. સરસીજે એટલે સરસ, એટલે સરોવરમાં જે જન્મે એ કમળ કહેવાય. એટલે હૃદયરૂપી કમળમાં સત્ય કારુણ્ય લક્ષ્મી. આપણા હૃદયમાં શું હોજો? સત્ય ને કરુણતારૂપી લક્ષ્મી હોજો. ખડગાગ્રે શૌર્ય લક્ષ્મી. ખડગ એટલે જેમ શસ્ત્ર હોય હાથમાં, એ યોધો કહેવાય. યોધાના હાથમાં હંમેશા શસ્ત્ર હોય ને, એમ મારા ને તમારા જીવનમાં આપણે જે વ્યવહાર કરીએ છીએ એ આપણું શસ્ત્ર છે. તો કે એમાં શું હોજો? શૌર્ય હોજો. આપણે લોકો કાયર થઈ ગયા છીએ. અમારા ગુરુદેવ તો હંમેશા કહેતા, જનકમુનિ મહારાજ સાહેબ પાસે જાય ભાઈ, અને કોઈ રોતું રોતું જાય કે ગુરુદેવ મને તો આમ તકલીફ છે, મને તો આમ તકલીફ છે, આમાંથી બહાર કાઢો, એવો કોઈ ઉપાય બતાવો કે અમારા આધિવ્ય. તો કે માય કાંગલા કેમ થાવ છો? કોના સંતાન છો? મહાવીરના સંતાન છો. મહાવીર નહીં તો વીર તો બનો. થોડું તો સહન કરતા શીખો. આટલું સસ્તામાં દેણું કોણ પતાવશે? કે તારા કર્મનો વિચાર કર. તે બાંધ્યા ત્યારે કેવા બાંધ્યા હશે, અને અત્યારે ભોગવવા ટાણે આટલો કાયર થઈ ગયો. આટલી કાયરતા કેળવીશ ને અત્યારે એમાંથી ભાગી છૂટીશ. હું તને કદાચ ઉપાય બતાવું ને માની લે કે તું કર્મમાંથી અત્યારે છૂટી ગયો, તો કર્મ તારા કેરી ફોરવર્ડ થશે. શું કહેતા ગુરુદેવ? મનુષ્ય છો, વીરના વારસદાર છો, થોડુંક તો સહી લો.
નહીં તો ક્યાં જઈને ખપાવશો? નરકમાં જવું છે કે ધોકા ખાવા છે? ગધેડા થઈને ડફણા ખાશો. આવા શબ્દમાં ગુરુદેવ કહેતા. એ આપણને શું આપે છે? બળ આપે છે. એટલે માગે શું કે મારા શરીરમાં, મારા મનમાં કેવી પવિત્રતા આવે? તો કે ખડગાગ્રે શૌર્ય લક્ષ્મી. કર્મ સામે આવે ત્યારે હું વીર બની જાઉં, કર્મ આવે ત્યારે હું કાયર ન બનું. શાસ્ત્ર સમજણ આપે છે, શાસ્ત્ર સહન શક્તિ આપે છે. શાસ્ત્ર આપણને કર્મનું સ્વરૂપ સમજાવીને કેટલા સસ્તામાં સોદો પતે છે એનો હિસાબ આપે છે. ધારો કે આપણે મનુષ્ય ભવમાં ન હોત અને આ કર્મ કદાચ કોઈ તિર્યંચના ભવમાં ઉદય આવ્યો હોત, આ વરસાદ આવ્યો, આપણે કોઈ ભીના થયા? છત્રી હતી, ગરાજમાંથી ગાડી નીકળી, પાછી ગરાજમાં અંદર જવાની ને આપણે કંઈ વરસાદ છે વરસાદ છે. શું વરસાદે આપણું બગાડી લીધું? આટલું સહેલું કર્મ ખપાવવાનું આ કાળનું વરદાન. આ બધા જેટલા પ્રાણીઓ બહાર છે, ઝાડમાં બેઠા બેઠા થરથર થરથર ધ્રુજતા હશે કે નહીં ધ્રુજતા હોય? 4-4 દિવસ સુધી માથે ધારા પડ્યા કરે. કોઈ વાર સાવર જરાક જોરદાર થઈ ગયો હોય તો પણ આપણને ધારો એની વાગે છે કે નહીં બેન? વિચારો, આટલા નાના કુમળા, આ બધા નાના નાના પંખીઓ માળામાં બેઠા હશે, કેટલા જીવો, એના ઉપર વરસાદ પડે છે. આપણે આ કાંઈ ભોગવવું પડે છે? તો પણ આપણે માત્ર વાતો કરીને વેદના જ ભોગલાવીએ છીએ. બહાર ગરમી હતી કે 98માં અમે તો જીવીએ છીએ અત્યારે, પણ તારા ઘરમાં તો 72 નથી. મને હું ઠરી જાઉં છું. આપણને ક્યાંય 98 લાગી આપણને ભાઈ, ને તોય આપણા રોદણાનો પાર નથી. એટલે કર્મ જ્યારે ઉદયમાં આવે ને ત્યારે આપણે વિચાર, ભગવાન તારા કોઈ પૂર્વના ભવમાં તારી આજ્ઞા પાડી આ સંસારમાં વર્તમાનમાં કોઈ સુખી હોય ને, વર્તમાનમાં કોઈ સુખી હોય ને, પૂર્વે કરેલા ધર્મનું જ ફળ છે. બરાબર છે ને બેન? પુણ્ય ક્યાંથી આવ્યું? ધર્મ વડે. તો એનો કેટલો ઉપકાર કે આજે મોક્ષનું સુખ પણ એના જ્ઞાન વડે જ મળવાનું. અને વર્તમાનનું સુખ પણ જોતું હોય તો કોનાથી મળશે? ધર્મના ફળ રૂપે જ મળશે. ને ધર્મ ક્યાંથી મેળવશું? શાસ્ત્રમાંથી મેળવશું. એટલે મારા બંને હાથમાં શૌર્ય લક્ષ્મી અને હૃદય સરસી જે સત્ય કારુણ્ય લક્ષ્મી, ખડગાગ્રે નયન કમલયે ક્ષેમ સૌભાગ્ય લક્ષ્મી. મારા આંખરૂપી કમળમાં ક્ષેમ અને સૌભાગ્ય, સ્નેહ અને સૌહાર્દ, મિત્રતા, સ્નેહ, લાગણી મારી આંખમાંથી શું વરસે? બધાને માટે પ્રેમ વરસે. અને છેલ્લે કહે છે સર્વાંગે સૌખ્ય લક્ષ્મી. પગથી માથા સુધી સૌખ્ય, સુખ, સાતા. પણ એ સાતા શારીરિક નહીં હો. એક મુનિવરો આપણે જાણીએ છીએ કે 100 ડિગ્રી હતી, હું અમારી ઇન્ડિયાથી નીકળી ત્યારે આપણા મુનિ ભગવંતોના વિહાર ચાલુ હતા. પેલા હંસરત્ન વિજયજી 100 ને કેટલામાં 55માં 56માં ઉપવાસે 100 ડિગ્રી તાપમાં વિહાર કરીને ચોમાસું કરવા પધાર્યા. 155-56મો ઉપવાસ હોય અને 100 ડિગ્રીમાં પગપાળા વિહાર કરીને ચાલતા હોય, અને છતાંય એના ચહેરાની આભા જુઓ. તમારી પાસે વોટ્સએપમાં કદાચ ફોટો આવ્યો હશે. એના ચહેરાની આભા જુઓ, એની મનની અંદરની પ્રમોદિતા જુઓ. કલ્પના કરો કે મને ને તમને કોઈ દુઃખ નથી, પણ આપણને દુઃખ રોવા સિવાય બીજું કશું આવડ્યું નથી. તો વસ્તુપાળની સાથે આપણે દોહરાવીએ આ 7 ભાવ જે એક અજ્ઞાત કવિએ માગ્યા છે. અને અંતે એણે શબ્દ લખ્યો છે કે પ્રાંતે મોક્ષ લક્ષ્મી ભવતુ મમ વિભો. એ પરમાત્મા અંતે મને શું મળો? મોક્ષ લક્ષ્મી. એટલે જીવાગ્રે શાસ્ત્ર લક્ષ્મીથી શરૂ કરી અને અંતે શું કીધું? અંતે મને મોક્ષ લક્ષ્મી. એ જ આ 7 વસ્તુ કુમારપાળે આપણને આ 7 શબ્દોમાં બતાવી છે. અને આ 7-7ને આપણે આપણા 7 ચક્રોમાં સ્થાપી દેવી છે. મૂલાધારથી શરૂ કરવાનું છે અને ક્યાં પહોંચવાનું છે? સહસ્રાર સુધી. શાસ્ત્ર અભ્યાસથી મૂલાધાર અને સહસ્રારમાં ક્યાં આવી જાય? મોક્ષ. અંતે આત્મરમણતા. આ કેટલું સંકલન છે કે દુનિયાભરના જ્ઞાનીઓ એને ભેગા કરો ને તો સપ્ત સૂરનો એક જ સૂર થાય. 7 સૂર સંગીત પેદા કરે, અને જો 7યનું સંતુલન ન થાય તો ઘોંઘાટ પેદા થઈ જાય.
બરાબર છે ને? સૂરને જો સમતુલામાં રાખતા આવડે તો સંગીત થાય, નહીં તો ઘોંઘાટ થાય. તો મારા અને તમારા જીવનમાં આ વસ્તુપાળની માગણી સાથે આપણે પણ દોહરાવીએ કે પરમાત્મા શાસ્ત્ર અભ્યાસથી શરૂ કરીને અંતે આત્મરમણતા સુધીના ભાવોમાં મને પણ સતત ને સતત રમમાણ થવાની શક્તિ મળે એવી ભાવના સાથે આ પરમાત્માની વાણીને સમજતા કે સમજાવતા મારી મંદમતીને કારણે, ઉપયોગ શૂન્યતાને કારણે, ધારણા દોષને કારણે કોઈ પણ પ્રકારે જાણતા અજાણતા કોઈ પણ પ્રકારે જ્ઞાનીના વચનથી ઓછું અધિક વિપરીત કંઈ કહેવાયું હોય તો અર્યંત અનંત સ્થિત કેવડી ભગવંત ગુરુદેવો આત્માની સાક્ષીએ, આપ સૌની સાક્ષીએ તસ્મિચ્છામી દુક્કડમ. સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો ભગવાન મહાવીર સ્વામી કી, જૈન શાસન દેવ કી, સદગુરુ દેવ કી. પ્રણામ. જય જિનેન્દ્ર.